તમે 99 સ્ટેપ ચાલી ગયા અને તમને કોઈ આવીને એમ કે ભાઈ આ રસ્તો ખોટો છે, તો 99માં સ્ટેપે પણ પાછું વળી જવાય. તમે એવું માનો છો કે નસીબ હોય તો તમને નોકરી મળે? નસીબ છે ને, નસીબ એ મનને બનાવવાની વાત છે યાર. 2 અક્ષરનો શબ્દ છે લક, 2 નો છે ભાગ્ય, 3 નો છે નસીબ, 3.5 ની છે કિસ્મત, એના ઉપર 4 અક્ષરની મહેનત ભારે છે. વાહ. જે મહેનત કરતો છે નસીબ ચોક્કસ સપોર્ટ કરશે. મનમાં ભરીને જીવશો તો મરી જશો, મન ભરીને જીવો જલસો પડી જશે. સો બહાના બનાવવા અને એક્શન લેવી, આની વચ્ચે ખાલી લર્નિંગનો જ ફરક હોય છે. જ્યારે લર્નિંગ લે કામ શરૂ કરી દે છે. અને ઇમોશન્સ છે ને એ દુનિયાની સૌથી મોટી તાકાત છે. અને ઇમોશન્સ જ્યારે વહે છે ત્યારે પોતાના જીવનના બદલાવો આપોઆપ શરૂ થાય છે. અને ઘણા બધા લોકો એવા હોય છે કે જેઓને ગોલ ફિક્સ હોય છે કે આપણે સરકારી નોકરી જોઈએ છે. એ દેશને બદલવાના હોય, સિસ્ટમને બદલવાના હોય, પોતાની જાતને બદલવાના હોય, આજુબાજુના વિચારોને બદલવાના હોય અને માધ્યમને બદલવાના હોય. જે એ તૈયારીમાં હોય એમના માટે આ જોબ બહુ સારી છે. હવે આપણે આપણી જાતનું હજી ડેવલપમેન્ટ કર્યું નથી, 50,000ની કમાણીનો મેળ નથી ને આપણે એમ કહીએ કે રાષ્ટ્ર માટે કંઈક કરવું છે. પેલા સેલ્ફને તો ડેવલપ કર. 3 ટાઈમનું તારું ખાવાનું કર, તારા પરિવારના ખાવાનું કર, એને દવાખાનું થાય તો એના માટેની વ્યવસ્થા કર, પછી તું રાષ્ટ્રની વાતો કર. 999 પેટર્ન એક વ્યક્તિના નામથી રજિસ્ટર્ડ છે. જે વ્યક્તિ દુનિયાને ગાંડો ગણતી હતી, થોમસ આલ્વા એડિસન. સંકલ્પ. પ્રેમ શું છે તમારા મનમાં? પ્રેમ મુક્તિ છે, પ્રેમ બંધન નથી. પ્રેમ ઈર્ષા નથી, પ્રેમ સેક્સ નથી, પ્રેમ વાસના નથી, પ્રેમ ભૂખી આગ નથી, પ્રેમ સાબિત કરવાની વાત નથી, હું કરું તું કરે એ પ્રેમ નથી. આ દુનિયામાં સૌથી પહેલો નિસ્વાર્થ ભાવે કોઈ આપણા પર ભરોસો કર્યો હોય ને તો એ આપણો બાપ છે. સાયકલ પકડી હોય ને, એક બાજુ મમ્મીને સાયકલ પકડાવી, બીજું પપ્પાને પકડ, મમ્મી છોડશે જ નહીં, પપ્પા છોડશે. જા દીકરા તારા પર ભરોસો છે. એટલે શું નિષ્ફળતા એ સફળતાની ચાવી છે. તાળું કોણે માર્યું? હું એને ગોતું છું. તાળું મારી નીકળી ગયો એને. पहले मैं होशियार था, पूरी दुनिया को बदलने चला था, लेकिन आज मैं समझदार हूँ, खुद की दुनिया बदल रहा हूँ. નમસ્કાર, વીટીવી ડિજિટલના ખાસ પ્રોગ્રામ વાતોમાં આપનું સ્વાગત છે. વાતો એક એવું પોડકાસ્ટ કે જ્યાં આપણે માત્ર ગેસ્ટ સાથે ચર્ચા જ નથી કરતા, પરંતુ આખા પોડકાસ્ટમાં તમને કંઈક શીખવા પણ મળશે. આજના જે ગેસ્ટ છે ને એ ઘણા ખાસ છે, કારણ કે એમની એક સ્પીચથી ઘણા બધા લોકોનું જીવન પણ બદલાયું છે. કોણ છે એ તો તમને ખબર પડી જ ગયા છે. મનીષભાઈ વગા છે. મનીષભાઈ, વીટીવી ડિજિટલ ઉપર તમારું સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ. વીટીવીનો અમે આભાર પ્રગટ કરીએ છીએ. ધન્યવાદ, થેન્ક યુ. કેમ છો? એકદમ પાવરફુલ, મજામાં, જલસો. તમને જોઈને એવું લાગે કે પાવરફુલ એકદમ. આમ અગર આપણે પૂછવું હોય કે મનીષભાઈ છે કોણ, તો તમારા મનમાં મનીષભાઈ શું છે? મનીષ એક સામાન્ય શિક્ષક છે. શીખે છે, શીખવાડે છે, એની વાતોથી લોકોનું જીવન બદલે એવો પ્રયત્ન કરે છે. અને ઓલવેઝ એવું કામ કે જેનાથી મારી આજુબાજુમાં રહેલા વ્યક્તિઓ ખુશ રહી શકે એમના ઉપર એક પ્રયત્ન કરું છું. એક એમ સમજો કે મેન ઓન મિશન, એક મિશન પર જ છું કે મારી આજુબાજુમાં રહેલા બધા જ વ્યક્તિઓ ખુશ રહે અને જ્યાં પણ બોલું ત્યાં મારા બોલવાથી લોકોના જીવનમાં પરિવર્તન આવે. તો મનીષભાઈ, આમ શરૂઆત ક્યારથી કરી હતી? બેઝિક શરૂઆત ક્યાંથી કરી હતી? બોલવાની શરૂઆત તો સ્કૂલમાં ભણતો હતો ત્યારથી, ધોરણ 6માં ભણતો હતો ત્યારથી ધીમું બોલવાનું શરૂ કર્યું. એટલે સ્કૂલિંગમાં બાળ સભાઓ, યુવા સભાઓ, બરાબર, સોસાયટીના નાટકો, શેરીની અંદર એમ ધીમું શરૂ કર્યું. અને બોલતા ગયા, ભૂલો કરતા ગયા, શીખતા ગયા. હજી પણ શીખીએ જ છીએ. અને 2011માં તમે કદાચ શરૂઆત કરી હતી? હા, 2011ની અંદર જ્યારે મારું 12મું ફિનિશ થયું અને કોલેજની અંદર હું એન્ટર થયો ત્યારે કોલેજે મને ખૂબ સારું પ્લેટફોર્મ આપ્યું. વક્તૃત્વ સ્પર્ધાઓ થાય, ઇન્ટર કોલેજ થાય, ઇન્ટર સિટી થાય, ઇન્ટર યુનિવર્સિટીઓ થાય, અને એમાંથી પછી ધીમે આગળ આપણે બોલતા ગયા. એવું ક્યારે લાગ્યું કે ખરેખર હવે આખું જીવન આના ઉપર જ ખપાવું છે? એવું ક્યારેક તો આવ્યું હશે ને? 2020માં. અચ્છા, 2020 કોરોના સમયમાં. કેમ કે 2011 થી 2019 સુધી મારા માટે આ કોઈ પ્રોફેશનલ વસ્તુ નહીં હતી. મારો શોખ હતો આ, અને હું શોખથી જ આ કામ કરતો હતો. પણ 2020માં કોરોનાના સમયની અંદર જે બધા જ લોકો શાંત થયા ને, કેમ કે આખું વાતાવરણ શાંત પડી ગયું, તો મને મારા શાંતિના સમયની અંદર પેલું ઓશોનું વાક્ય છે, મેં ભીતર ગયા, યદી મેં ભીતર ગયા, તો રોજ પોતાની સાથે વાતો કરતા મને એવું દેખાણું કે મને મજા તો આમાં આવે છે. બરાબર. આ મજા આવે છે ફિલ્ડમાં જો પૈસા મળવા મળે તો ઓર મજા આવે, એમ સોને પે સુહાગા. એટલે 2020માં 9મા 10મા મહિનાની અંદર થોડું આના પર પ્લાનિંગ કર્યું કે એવું શું અત્યારે
જરૂર છે સમાજને, એવી શું વસ્તુ આપણે આપી શકીએ કે જેના કારણે આપણા બોલવાથી લોકોના જીવનમાં બદલાવ આવે, વિદ્યાર્થીઓમાં, વાલીઓમાં, બેંકોમાં, કંપનીઓમાં, સ્ટાફમાં, સમાજમાં, સોશિયલ ગેધરિંગમાં. એટલે 2020ના એન્ડમાં આપણે એક નાનકડી કંપની બનાવી, માનસ લાઈફ કોચ, અને એમના એક કોચ તરીકે આપણે લોકો સાથે વાતો કરવાનું પ્રોફેશનલી શરૂ કર્યું. તો આમ કોઈને દરેક માણસ બોલે તો છે જ, હા, ઠીક છે, પરંતુ તમે બોલો એની ઇફેક્ટ પડે છે. હવે એ નસીબના જોરે છે કે પછી તમારા કામ જ એવું કરી રહ્યા છો કે જેને જ કારણે થયું છે? ના, કોઈ પ્રી પ્લાન નથી હોતું દોસ્ત. તમે કેમ કીધું કે બોલો તો બધા જ છે, પણ હું બોલું એની અસર પડે છે એવું તમને લાગે છે. તો લોકોને એવું લાગે છે કે મારા બોલવાથી એમના જીવનમાં અસર પડે છે, એ ઈશ્વરની કૃપા છે. એ કોઈ એમ ગણો તો કોઈ મીડિયેટર છે, કોઈ શાંત માધ્યમ છે. બીજું એવું કહી શકું કે એને બદલવું છે, અને બદલવા માટેનું માધ્યમ મારા શબ્દો બને છે. દુનિયા બધાને ચેન્જ થવું છે, પણ મીડિયેટર કોણ, માધ્યમ કોણ? એટલે આ શબ્દો એમના માટે એનર્જીનું કામ કરે છે, અને એમને બદલવા માટેનો મોકો મળે છે. મારા શબ્દોથી કોઈનું જીવન બદલે એ વાતને હું માનતો જ નથી, પણ મારા શબ્દોને જો એ જીવનમાં જીવે તો એમનું જીવન ચોક્કસ બદલે, એ વાત 100%ની છે. એટલે હું કોઈ મેજિશિયન નથી, હું કોઈ માતાજીનો અવતારી પુરુષ નથી, કે હું કઈ આમ ચપટી વગાડીને લોકોના જીવનને બદલું એવો કોઈ મહાન માણસ નથી. પણ મારા શબ્દો જે હું વાતો કરું છું એને હું એવી રીતે વાત કરવાનો પ્રયત્ન કરું છું કે સામેવાળા શું વિચારશે એ સમયે હું નથી વિચારતો, પણ હું એ વિચારું છું કે એમના માટે સારા કરતા વધારે સાચું શું છે, અને એનાથી એનું જીવન કેમ બદલી શકે એ પ્રયત્ન હું કરું છું. અને લોકોને ગમે છે, લોકો સ્વીકારે છે, અને સ્વીકારવા સાથે પોતાના જાતમાં બદલાવ કરવાનો પ્રયત્ન પણ કરે છે. આ ઈશ્વરની કૃપા છે, આ પ્રકૃતિની કૃપા છે. કારણ કે તમારા ઘણા બધા સેશન્સના વિડીયોઝ જોયા અને એમાં ઘણા બધા લોકો રડતા હોય છે, એવું બી જોયેલું છે. હા. તમારી 1-2 રીલ્સ બી જોઈ કે જેમાં લોકો રડતા હોય છે. હવે એની પાછળનું કારણ કોઈ સ્પેસિફિક? રડવા પાછળનું કોઈ એવું સ્પેસિફિક કારણ તો નથી, પણ તમે જે પ્રોગ્રામો જોયા હશે ને, એ મારો પરિવારોત્સવ હશે, મારું વંદન હશે, મારા સમાજના ગેધરિંગ હશે, વિદ્યાર્થી વાલીઓનો સ્પર્શ પ્રોગ્રામ હશે. આ 5-6 પ્રોગ્રામો છે કે જેમાં લોકો એન્ડિંગ સમયે રડે છે. એનો ઇન્ટેન્શન રડાવવાનો જરાય નથી હોતો. એ માહોલ એવો બનતો હોય છે કે જે સમયે વ્યક્તિને પોતાની જાતને સુધારવા માટેનો મોકો મળે છે. મારી કંઈ ભૂલ થઈ છે, અથવા મારે જીવનમાં કંઈક બેસ્ટ કરવું છે, આઈ એમ ગુડ, હું ગુડ તો છું જ, પણ મારે ગ્રેટ કરવું, બનવું હોય તો શું ફેરફાર કરવા પડે, એ ફેરફારો સમજવાનો મોકો મળે છે. અને ઇમોશન્સ છે ને, એ દુનિયાની સૌથી મોટી તાકાત છે. અને ઇમોશન્સ જ્યારે વહે છે ત્યારે પોતાના જીવનના બદલાવો આપોઆપ શરૂ થાય છે. સો એ રડવું એક ઇમોશન્સ છે. બંધાઈ ગયેલો, સપરાઈ ગયેલો, થોડો થાકી ગયેલો માણસને શાંતિ, નિરાંત મળે છે, અને એ ખુલે છે, અને ખુલે છે એટલે તો ખીલે છે. આ દુનિયામાં જે ખુલતો નથી ને, જે ખીલતો નથી ને, એ વ્યક્તિ ખતમ થઈ જાય છે. એટલે ખુલવાના અને ખીલવાના અમુક સ્પોટ્સ છે. જેમ કે તમે બહુ સરસ રીતે પોતાના મમ્મી સાથેનું બોન્ડિંગ ધરાવતા હોય તો માં તમારો સ્પોટ કે તમે ખુલી શકો, માનો ખોળો. બાપનો ખંભો એક સ્પોટ છે, ભાઈબંધનો હાથ એક સ્પોટ છે, પત્નીનો સાથ એક સ્પોટ છે, બાળકો માટે પિતા અને માતા એક સ્પોટ છે, માતા અને પિતા માટે બાળકો એક જગ્યા છે કે જ્યાં એ ખુલી શકે. તો બસ હું એક્સપ્રેસ કરું છું કે તમે ખુલો, ખુલીને જીવો. મનમાં ભરીને જીવશો તો મરી જશો, મન ભરીને જીવો, જલસો પડી જશે. એને ખોલવાનો પ્રયત્ન કરું છું, અને મારો પ્રયત્ન ઓલવેઝ એ જ હોય છે કે હું સમજાવી દઉં, જરાય નહીં, હું કહી દઉં, જરાય નહીં, હું બતાવી દઉં, જરાય નહીં. મારો પ્રયત્ન સિમ્પલ એટલો હોય છે કે અરીસો ખીચામાં પડ્યો છે, જસ્તું ખીચામાંથી કાઢ અને તું તને જો. મેં ભીતર ગયા, યદી મેં ભીતર ગયા. અને જો હું ફેરફાર કરીશ તો દુનિયાની બધી જ વસ્તુમાં ફેરફાર શરૂ થશે. પહેલે મેં હોશિયાર था, પૂરી दुनिया को बदलने चला था, लेकिन आज मैं समझदार हूँ, खुद की दुनिया बदल रहा हूँ. ઇમ્પ્લિમેન્ટેશન ઉપર જ મારું કામ કરું છું, વાત કરું છું, એ વિચારોનો સમય આપું છું. વિચારતા વિચારતા વ્યક્તિને એવું ફીલ થાય કે અચ્છા અમારી ભૂલ છે, તો આનાથી મોટું દુનિયાનું કોઈ બ્રહ્મ વાક્ય ના હોઈ શકે. વ્યક્તિને સમજાય મારી ભૂલ છે, આનાથી મોટું બીજો સુધારો શું હોઈ શકે? અચ્છા, તમારી ભાષા બહુ જ ચોખ્ખી છે, ગુજરાતી. આમ, અને તમે આવો છો કાઠિયાવાડથી, અમરેલી બાજુથી. ભાષા જે છે એ ઘણો બધો ઇમ્પોર્ટન્ટ રોલ થઈ જાય છે, અને અમરેલી બાજુ એટલે કાઠિયાવાડની તો આપણે ભાષા બધાને ખબર છે. તો ભાષા ઉપર તમે કોઈ સ્પેશિયલ ભાર દીધેલો છે? ના, એવું કોઈ સ્પેશિયલ ભાર નથી દીધો, પણ મને શીખવું બહુ ગમે. તમે હમણાં કઈ સરસ રીતે પ્રોગ્રામની શરૂઆત કરી, બેઝ સાથે, શબ્દોની ક્લેરિટી સાથે, તો હું શીખું. તમને સાંભળતા સાંભળતા આજે હું તમારી પાસેથી એ વસ્તુ શીખો કે શબ્દની વચ્ચે થોડો ગેપ રાખીને કેમેરાની સામે જોવું જોઈએ. કેમ કે તમે તો VTVના એન્કર છો, હું તો જાહેરમાં બોલનારો માણસ છું. તો હવે હું આ જ વસ્તુને મારા જાહેર શોમાં એપ્લાય કરીશ, શીખતો જઈશ ને એપ્લાય કરતો જઈશ. પહેલેથી એવું માનું છું કે આ દુનિયામાં કોઈ વસ્તુ નથી તમે શીખી ના શકો. શીખી શકાય 100%. એટલે ભાષા
ચોક્કસ સામેવાળા વ્યક્તિને ટચ કરે છે તો ભાષા પર પ્રભુત્વ લેવું જોઈએ. તો જેવા પ્રકારના માણસો, હું કચ્છ કાઠિયાવાડની અંદર એ પ્રકારના ટોનમાં વાત કરું, મધ્ય ગુજરાતમાં આવું ત્યારે એ ટોનની અંદર વાત કરું છું, હું કોઈ ઉત્તર ગુજરાતની કોઈ જગ્યાએ હોય, મહેસાણાની બાજુના ટોનમાં હોય તો એ પ્રકારના ટોનમાં વાત કરું છું. અને જો મને મારવાડી સમાજ બોલાવે, જૈન સમાજ બોલાવે તો એમને કેવી ભાષા સાંભળવી ગમે છે. બહુ સિમ્પલ વસ્તુ કહું, માનો કે જૈન સમાજનો મારો કોઈ પ્રોગ્રામ છે તો ત્યાં હાઈપર થઈને વાતો કરે તો લોકોને બહુ મજા ન આવે. સોફ્ટ. એટલે આપણે એવો પ્રયત્ન જ કરીએ કે એમ્પ્લીફાયરની અંદર ગ્રીન અને ઓરેન્જ પછી રેડ આવે. આપણે બહુ પ્રયત્ન એવો રાખવાનો કે ઓરેન્જમાં બી આપણે ઓછું જ જવું છે, અચ્છા, ગ્રીનમાં જ વાત કરવાની. સામેવાળા વ્યક્તિ સ્વીકારી શકે પછી સુધારી શકે ને બ્રો. એ મારી વાતને સ્વીકારશે જ નહીં તો સુધરશે કઈ રીતના, એ સાંભળશે જ નહીં તો ઉતારશે કઈ રીતના. એટલે ભાષા એ પહેલી પહોંચ છે દિલથી દિલ સુધી પહોંચવાની. એના માટે હું પ્રયત્ન કરું છું. હજી મારી ભાષા પર એટલો કંટ્રોલ નથી કે હું એવો કોઈ મહાન ભાષા વિજ્ઞાની માણસ પણ નથી. ભૂલો બહુ કરું છું બોલવામાં. જ્યારે ભૂલો કરું ત્યારે એને સુધારું છું, શીખું છું અને એમને વધારે ઇમ્પ્રૂવ કરવાનો પ્રયત્ન કરું છું. તો તમને લાગે છે કે તમારું વાંચન બી એટલું હશે? વાંચો છો? વાંચું છું, પણ મને છે ને એવું કોઈ ફિક્સ હોતું નથી કે આ બુક મારે વાંચવી છે કે આ બુક આખી વાંચી કાઢું. વાંચી કાઢવા માટે નથી વાંચતો, વાંચવા માટે વાંચું છું. મને મજા આવે, મને આનંદ થાય, હું ટ્રાવેલિંગમાં હોઉં, કોઈ બુક મારા હાથમાં આવે અને મને 2 પત્તા વાંચવાની ઈચ્છા થાય, મને ઈચ્છા થાય તો હું વાંચું. એવા કોઈ શેડ્યુલ નથી બનાવ્યા કે આ સમયે વાંચવું જ પડે. પણ મને પુસ્તક કરતાં વધારે લોકોના મસ્તક વાંચવા ગમે છે. એટલે હું વ્યક્તિઓને મળું છું, એમને સાંભળું છું. એક પુસ્તક મને 300 પત્તાનું જે સમજાવે ને એ કોઈ વ્યક્તિની મને 10 મિનિટની મીટિંગ સમજાવે છે. એટલે હું વધારે લોકોને મળવાનું રાખું છું. મને માનો કે આજે અમદાવાદમાં મારો પ્રોગ્રામ છે તો મને 4 કલાક સુવા કરતાં વધારે 2 લોકોને મળવું ગમશે. રસ્તામાં હું તમને મળતા આવતા પહેલા 2 લોકોને મળ્યો કે જેમને ખૂબ ઈચ્છા હતી મને મળવાની. તો એ ઈચ્છા કરતાં પણ વધારે મને એને મળવું એટલા માટે ગમ્યું કે એક બહુ મોટી કંપનીના ઓનર હતા અને એક સામાન્ય ચાયની ટપરી ચલાવતો વ્યક્તિ હતો. આ બંનેને મળીને હું બંનેના માઇન્ડસેટને જાણું છું કે મારા જીવનમાં, મારી વાતોમાં, મારા સેમિનાર્સની અંદર, મારી ટ્રેનિંગની અંદર, મારા લાઈફ કોચિંગ સેન્ટરોની અંદર શું વસ્તુઓને ઇન્વોલ્વ કરવી જોઈએ. બુક છે ને, બુક એ તો એકવાર લખાઈ ગઈ છે તે સમયે એક વ્યક્તિના વિઝન સાથે. બુકને આપણે ગ્રેડ છે, માં સરસ્વતીનું સ્વરૂપ છે. બુકથી જ વ્યક્તિનું જીવન બદલે છે. પણ બુકમાંથી શીખેલું જો આપણે જીવનમાં જીવીએ જ નહીં તો જીવન ઉપર કોઈ અસર થતી નથી. બરાબર? હું એવો પ્રયત્ન કરું કે વ્યક્તિ જે જીવી રહ્યો છે એને લાઈવ જીવવાનો પ્રયત્ન કરું. એક ચાયની ટપરીવાળા ભાઈ મહિને 5 લાખ રૂપિયા કમાઈ શકે, આ વાતને સાંભળીને પણ આપણને આશ્ચર્ય થાય. પણ આપણે મળીએ તો દેખાય. એક પેંડા બનાવનાર સામાન્ય ગામડાની અંદર 10-12 ભેંસો રાખી અને એક ભાઈ પેંડા બનાવે છે અને રોજના 40-50 કિલો પેંડા એ સુરત મોકલે છે, 40-50 કિલો પેંડા અમદાવાદ મોકલે છે, રાજકોટ, લક્ઝરીના માધ્યમથી, ટ્રાન્સપોર્ટેશન બી ખુદનું જ. અને રોજનું ઓછામાં ઓછું 15,000 થી 20,000 રૂપિયાનું નેટ પ્રોફિટ લે છે ગામમાં બેઠા. ભાવેશભાઈ એમનું નામ છે. બરાબર. અને વડિયા તાલુકાનું ગામ છે અને ત્યાં એમનું સરસ મજાનું ફાર્મ છે. હું જ્યારે આને મળ્યો ને ત્યારે મેં એની એક રીલ પણ બનાવી, મેં વાયરલ નથી કરી. પણ જે યુવાનો રડતા હોય ને કે સ્કિલ નથી ને જોબ નથી ને જગ્યા નથી ને શું કરશું ને, તો એને એકવાર ભાવેશભાઈને મળી લેવાનું. 12 ભેંસ છે એની પાસે અને 12 ભેંસમાં ટનાટન જીવન જીવે છે. મહિને 4-4.5 લાખ રૂપિયા આરામથી ગામડામાં કુદરતી હવામાં કમાય છે. સો બહાના બનાવવા અને એક્શન લેવી, આની વચ્ચે ખાલી લર્નિંગનો જ ફરક હોય છે. જ્યારે લર્નિંગ લે કામ શરૂ કરી દે છે. તો હું આને માનું છું થોડું. અચ્છા, તમે નોકરીની, રોજગારીની વાત કરો છો, ઠીક છે. તો તમને લાગે છે કે સરકારી નોકરી યુવાનોએ એના માટે મહેનત કરવી જોઈએ? કેટલો સમય સુધી મહેનત કરવી જોઈએ? જો હું એક વસ્તુને બહુ ફિક્સ માનું છું અને એ વસ્તુને ચોક્કસ જીવનમાં અપનાવી જોઈએ. તમે 99 સ્ટેપ ચાલી ગયા અને તમને કોઈ આવીને એમ કે ભાઈ આ રસ્તો ખોટો છે, તો 99માં સ્ટેપે પણ પાછું વળી જવાય. પછી રાહ ના જોવાય કે હજી એક સ્ટેપ ચાલુ ચેક કરવું એમ. કોઈ પણ વસ્તુની એક ઉંમર હોય છે અને ખુદની એક એફિશિયન્ટી હોય છે. મારે બીજાનો બંગલો ભણીને જોડું થોડું બાળી નખાય. મારી કેપેસિટીને મારી ક્ષમતા શું છે મારે ચેક કરવી પડે. કોઈ વ્યક્તિ નોકરીની તૈયારી કરે છે ને એટલે મારે કરવી, એ વાત તો સાવ ખોટી જ છે. મને પેશન છે મારું કામ કરવાનું તો જ, કેમ કે એ સમય માંગનારી પ્રોસેસ છે, એક ક્ષમતાઓ માંગનારી પ્રોસેસ છે અને એ ધૈર્ય રાખનારી પ્રોસેસ છે. 10માંથી 10 લોકો તૈયારી શરૂ કરે ને એમાંથી 8 લોકો તો એને માટે લાયક નથી હોતા તૈયારી માટે. જોબ તો પછીની વાત છે, કેમ કે એમને એ ખબર જ નથી એ ફ્લો શું છે. હમણાં મારે છે ને PSIની તૈયારીઓ જેમણે હમણાં ગ્રાઉન્ડ પાસ કરી એવા 134 લોકો સાથે મારી એક સરસ મજાની એક ટોક થઈ અને ખૂબ સરસ રીતે એ લોકો તૈયારી કરતા હતા. એમની યારે મેં વાતો કરી, એમને વિઝન મિશનને એમના જીવનના ગોલ ઉપર ચર્ચાઓ કરી. તો જેમના વાય ક્લિયર હતા ને, હું તો ઓળખતો બી નહોતો એમને, એ આજે ઓલરેડી કોન્સ્ટેબલમાં જોબ કરી રહ્યા હતા અને પછી PSIની તૈયારી કરતા હતા.
તો એમના માટે ઇન્સ્પિરેશન છે ને, જે બાકીના લોકો માટે એ તરત પ્રેરણા બનશે કે જો આ રસ્તો ક્લિયર છે. એગ્રી. એટલે હું એવું જ કહેવા માંગીશ વીટીવીના માધ્યમથી, આજે મને તમે પૂછ્યું છે તો મારે કહેવું જોઈએ, જો તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો તો તમારે આ નોકરી શું કામ જોતી છે ને એના 10 રીઝન લખજો. જ્યારે અટકશો, જ્યારે તમે ડિપ્રેસ થશો, ત્યારે આ લખેલા 10 રીઝન વાંચજો, તમને પાછી પ્રેરણા મળશે. અને આ 10 રીઝનની ક્લેરિટી નહીં હોય તો તમને આ કામ આગળ વધારવું છે કે સ્ટોપ કરી દેવું છે એમની પણ તમને ક્લિયરિટી મળશે. કેમ કે રસ્તા વગર ચાલવું બહુ અઘરું હોય છે દોસ્તો. વાય ક્લિયર થશે, સફળતા આપોઆપ મળશે. હજુ આને થોડું ઊંડું લઈ જઈએ આપણે. હા. સરકારી નોકરી આમ તો જો કે બધા લોકોને નોકરી તો કરવી જોઈએ છે. એક એવા લોકો હોય છે કે જેઓ વિચારતા હોય છે કે થોડું ભણી લઈએ આપણે, આગળ વધીએ ને મા બાપની સેવા કરવા માટે અથવા તો પોતાનું જીવનને આગળ વધારવા માટે કોઈ નોકરી કરીએ. અને ઘણા બધા લોકો એવા હોય છે કે જેઓને ગોલ ફિક્સ હોય છે કે આપણે સરકારી નોકરી જોઈએ છે. હવે એની પાછળનું એનું રીઝન એ નથી હોતું કે મારે આગળ જઈને કંઈક કરી બતાવવું છે, દેશની સેવા કરવી છે. પરંતુ ઘણા બધા લોકો એવા હોય છે કે એકચ્યુઅલમાં એમની સરકારી નોકરી મેળવવાનું કારણ એટલું જ હોય છે કે મા બાપને ખુશ કરવા છે, એમને દેખાડવું છે કે મેં કંઈક કરી બતાવ્યું છે 100%. અને સમાજને કંઈક બતાવવું છે. સાચી વાત અને લગ્નની હિસાબે જોઈએ તો સરકારી નોકરી હોય ફટાફટ તો લગ્ન થઈ જ જાય. હા તો જ ઘણા બધા મારા લગ્ન થાય છે. અગર પટેલ સમાજમાં જોઈએ, ખાલી પટેલ સમાજનું ઉદાહરણ જ આપું છું, પરંતુ પટેલ સમાજમાં એવું છે કે અગર સરકારી નોકરી છે તો તમને આરામથી છોકરી મળી જાય છે. પરંતુ આ કેટલું સાચું છે? ના, આ છે ને થોડો ભ્રમ છે, એવું નથી હોતું. સરકારી નોકરી લીધા પછી પણ ઘણા બધા મેં અધિકારીઓને જોયા છે કે જેમણે 5 મહિના, 7 મહિના, 10 મહિનાની ટ્રેનિંગ પણ પૂરી કરી, જોબનો એમનો ઓર્ડર આવી ગયો, એ જોબ પણ શરૂ કરે છે અને 2 વર્ષમાં જોબ છોડી દે છે. એ વાત ખોટી છે. તમે તમારો જ્યાં સુધી એ જોબને એચીવ કરવાનો ક્લેરિટીનો મુદ્દો નહીં મૂકો ને ત્યાં સુધી તમને કોઈ દિવસ સંતોષ નહીં આપે. તમે મને 3 રીઝન કીધા ને, કે એક તો માતા પિતાને સંતોષ આપવા માટે, એક સારું જીવન સાથી મળે એટલા માટે, અને એક કંઈક કરતા છે તો કંઈક તો કરીએ. એક્ઝેક્ટલી. કંઈક તો કરીએ એમ, તૈયારી તો કરીએ એમ. 1 લાખ લોકો 10 જગ્યા માટે ફોર્મ ભરતા હોય તો એમાં ગવર્મેન્ટનો કઈ ફોલ્ટ નથી. જગ્યા તો 10 જ છે, આપણને ખબર જ છે ને. પણ આપણે એવું ઈચ્છીએ છીએ કે 9,999 અને 90 હું હશ. તો આપણી તૈયારી એ હોવી જોઈએ. એ તૈયારી આપણને નવા પ્રકારના એંગલો, સપનાઓ ખોલે છે. પણ એટલી વાત ચોક્કસ છે કે જેમને ગવર્મેન્ટની તૈયારીઓ કરવી હોય એમને સપનાઓ તો મોટા જોવા જ પડે. એ દેશને બદલવાના હોય, સિસ્ટમને બદલવાના હોય, પોતાની જાતને બદલવાના હોય, આજુબાજુના વિચારોને બદલવાના હોય અને માધ્યમને બદલવાના હોય. જે એ તૈયારીમાં હોય એમના માટે આ જોબ બહુ સારી છે. ઓકે, આમ વાત સાચી કરો છો, પરંતુ આનાથી થોડુંક અલગ રહીને આપણે વિચારીએ તો તમે એવું માનો છો કે નસીબ હોય તો તમને નોકરી મળે? આ વાત તમારા મતે કેટલી સાચી છે? હું તો બહુ અલગ પ્રકારનો માણસ છું. કદાચ આ વાત સાંભળીને લોકો કમેન્ટ પણ કરશે, નહીં પણ ગમે. પણ નસીબ છે ને, નસીબ એ મનને મનાવવાની વાત છે યાર. માણસે જ્યારે પહેલી વાર નસીબની વાત કરી હશે ને ત્યારે એણે પોતાના મનને મનાવવા કરી હશે. મારું વજન ઓછું કરવું જ છે પણ નસીબ સપોર્ટ નથી કરતો. બહુ ભંગાર વાત થઈ ગઈ યાર. કેવી રીતે હું એને એક્સરસાઇઝમાં મોડ્યુલમાં ન લઈ જાઉં, હું એના ઉપર કામ ન કરું, હું એક્શન ન લઉં અને પછી હું નસીબ, હા નસીબ હશે 100%. 2 અક્ષરનો શબ્દ છે લક, 2.5નો છે ભાગ્ય, 3નો છે નસીબ, 3.5ની છે કિસ્મત. એના ઉપર 4 અક્ષરની મહેનત ભારે છે. જે મહેનત કરતો છે નસીબ ચોક્કસ સપોર્ટ કરશે. તો ઘણા બધા લોકો કહે ને કે આ છાપાવાળો મહેનત કરે, આ દૂધવાળો મહેનત કરે, તો એ તો અબજોપતિ ના બન્યા, એ તો કરોડપતિ ના બન્યા એમ થાય ને લોકોના મનમાં. કેમ કે નસીબ નથી એની હારે. હું એને ચોક્કસ બિલીવ કરું છું. નસીબ છે ને એ તમારી થોટ પ્રોસેસની એક સરસ મજાની પેટર્ન છે. તમે માનતા નથી કે મને આ મળે, તમને કેવી રીતે મળે? તમે માનો તો ખરા મને આ મળશે. તમારા માનવાથી, તમારા કરવાથી જ તો વસ્તુ મળવાની છે. પહેલે ઠાનના પડતા હૈ, फिर मानना पड़ता है और फिर करना पड़ता है, तो नसीब अपने आप मिलता है. એટલે હું ચોક્કસ એવું માનું છું કે નસીબને ઓપ્શન ના બનાવવો જોઈએ. પેલું કે ને કે કોને ખબર કે ભગવાનને ભરોસે આપણે બેઠા રહીએ. કોને ખબર ભગવાને એવું લખ્યું હોય કે ભરોસો કરતા પહેલા એકવાર કામ તો કર લે. અને ભગવાને એના ઉપર જ ભરોસો કરે છે જે પોતાની જાત ઉપર ભરોસો કરે છે. ના, હિંમતે મર્દે તો મદદે ખુદા. તમે હિંમત લગાડો, થોડી મહેનત. નસીબ હોય છે, આપણે જઈએ માનીએ નથી ના, એવું નહીં, નસીબ હોય છે. પણ કોનું? જે 100% એફર્ટ્સ કરીને પોતાની જાતને સાબિત કરતો હોય એનું. પણ 2%થી એમ કે 98% નસીબ તેવું કઈ હોતું નથી. મહેનત તમારી હોવી જોઈએ, ડિસિઝન તમારા હોવા જોઈએ, વિઝન તમારું હોવું જોઈએ, પોઝિટિવિટી તમારી હોવી જોઈએ, અફર્મેશન તમારા હોવા જોઈએ. તમે તમારી જાતમાં શું અચીવ કરવા માંગો છો એના સિદ્ધાંતો તમારા હોવા જોઈએ. પછી તમને આમ આવતું જણાવવા લાગે કે ઓહ આ મારી લાઈફમાં બનવા લાગ્યું, તો એ તમારું નસીબ છે. પણ એટલું ચોક્કસ કહીશ દોસ્ત કે આ દુનિયામાં કોઈ ચમત્કાર થતો નથી. એ દેખ આ ભાઈ જો ક્યાં પહોંચી ગયો, આ ભાઈએ જો કેવડી કંપની કરી દીધી. ચમત્કાર
આ દુનિયામાં કોઈ મેજિક થતું જ નથી. જે થાય છે એ પ્રેક્ટિસનું રિઝલ્ટ છે. જે પ્રેક્ટિસ કર્યા કરે છે એનું રિઝલ્ટ છે. જે પ્રયત્ન કર્યા કરે છે એનું રિઝલ્ટ છે. અચ્છા, કોઈ ગોલ નક્કી કરવો હોય કે મારે અહીંયા સુધી પહોંચવું છે, તો ગોલ સેટ કેવી રીતના કરવું? બહુ બધા માધ્યમ છે એના પર. ફોર એક્ઝામ્પલ કોઈ બી એક 10મા ધોરણના બાળકોને પહેલી વાર હું ગોલ સેટ કરતા શીખવાડું છું. 10મા અને 12માના બાળકોને, સ્કૂલ લેવલના બાળકો હોય એમને હું છે ને એક પ્રોસેસ કરાવું છું. સ્માર્ટ છે, જે સ્માર્ટ છે એસ મતલબ સ્પેસિફિક હોવો જોઈએ, ઓકે, એ મતલબ મેઝરેબલ હોવો જોઈએ, એમ મતલબ મેઝરેબલ હોવો જોઈએ, એ એટલે અચીવેબલ હોવો જોઈએ, આર એટલે રિલેટ કરતો હોવો જોઈએ, અને ટી એટલે ટાઈમ બોન્ડિંગ હોવો જોઈએ. હવે મેં નક્કી કર્યું કે ભાઈ મારે કલેક્ટર થવું છે, પણ 33 વર્ષે છેલ્લા વર્ષે પરીક્ષા આપીને કલેક્ટર થવાય અને 29મા વર્ષે બી થવાય. તો ટાઈમ બોન્ડિંગ ક્યારે થવું છે, રિલેટ મને શું ટચ કરે છે ગોલ સાથે, મેઝરેબલ 10 મહિનાની અંદર આટલું કામ કરવું તો 5 મહિને અડધે પહોંચું છું કે નહીં, મેઝરેબલ, એચિવેબલ. રિક્ષાને કોઈ દિવસ કહેવાય તો ટ્રકનો વજન ઉચેક, એચિવેબલ. અને સૌથી વધારે સ્પેસિફિક. સ્પેસિફિકનો મતલબ મારે ગાડી લેવી છે, કઈ લેવી છે, ક્યારે લેવી છે, કઈ તારીખે લેવી છે, કયા શોરૂમથી લઈશ, ડેટ કોણ હશે, મારી સાથે કોણ હશે, કેક કોણ કાપશે, કયા ફટાકડા ફૂટશે. દેટ ઇઝ સ્પેસિફિક. એટલે ગોલ છે ને એ તો બહુ મોટી પ્રાયોરિટી છે. તમે મારી બાજુમાં બેઠા છો અને તમે મારો પોડકાસ્ટ કરી રહ્યા છો, એ બી એક ગોલનું પરિણામ છે. એગ્રી. તમારા માઇન્ડની અંદર એક થોટ આવ્યો હશે કે મારે મનીષ વગાસિયાનો પોડકાસ્ટ કરવો છે. આ થોટ ખાલી વિચાર હશે, પછી એ વિચાર ઉપર તમે થોડું ભારણ આપ્યું છે, તમારો સંકલ્પ બન્યો. દેટ ઇઝ યોર ગોલ. અને એટલે હું તમારી સામે બેઠો છું. આ સિદ્ધાંત છે જીવનનો. સંકલ્પની તાકાત તમે શું સમજો યાર? એક દુબળો પતળો ધોતી પોતળી વાળો માણસ હાથમાં લાઠી લઈને સંકલ્પ કરે ભારત આઝાદ થાય. સંકલ્પની તાકાત તમને 1 રૂપિયો હાથમાં લઈને વ્યક્તિ નક્કી કરે કે આ મુઠ્ઠીમાં જેમ રૂપિયો છે એ મુઠ્ઠીમાં દુનિયા લાવી છે. રિલાયન્સ. વાહ, સંકલ્પની તાકાત છે. 999 પેટર્ન એક વ્યક્તિના નામથી રજિસ્ટર્ડ છે. જે વ્યક્તિ દુનિયાને ગાંડો ગણતી હતી, થોમસ આલ્વા એડિસન. સંકલ્પ. શિવાજીનો સંકલ્પ જોવો, ભગવા લહેરાઈ ગયા. ના પ્રતાપનો સંકલ્પ જોવો, એના માટે એનો ઘોડો આખી દુનિયાની સામે લડી ગયો. સંકલ્પ બહુ મોટી તાકાત છે. નોર્વેની અંદર સાઉથ આફ્રિકાના એક બહુ મોટા સિટીની અંદર, આ વાત મેં એટલા માટે તમને શેર કરું છું કે સંકલ્પની વેલ્યુ શું હોય. એક બહુ મોટો એક્ટર થઈ ગયો ફિલ્મનો, અને એનું ડિક્લેર કર્યું કે હું જ્યારે મરું ત્યારે મારું શબ છે ને એવા તમે કોફિનમાં મૂકજો કે જેના ઉપર મારું આખું જીવનની લખાય ને એ છે ને મારે માતૃભૂમિ મારા ગામ પર તમે એને દફનાવજો. ઓકે. સમય જે તે થયો અને લોકો ગુજરા, પણ એનું ગામ ત્યાંથી 800 માઇલ દૂર. એટલે લોકોએ કીધું કે ત્યાં શું દફનાવે, આપણે અહીંયા દફનાઈ દઈએ. એ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યો. સંકલ્પ હતો એનો વર્ષોથી એક જ મગજમાં ચાલતું મારું શબ તો ત્યાં જ દફનાવું છે એમ કરીને ઉપર લખવામાં બી આવ્યું કે આ વ્યક્તિ છે અને એની ઈચ્છા હતી કે આ શબ ત્યાં દફનાવાય, પણ અમે અહીંયા દફનાવ્યું છે એમ કરીને દફનાવ્યું. 10 વર્ષ વીતી ગયા અને બહુ મોટો તુફાન આવ્યો અને બધું જ છદનવદન થઈ ગયું. એ કેફીન, એ કોફીન, પાણી, વટ, કઠારોથી પડતું ઝાડવાથી અથડાતું એ 900 માઇલ દૂરના ગામ પહોંચ્યું. ગામ લોકોએ જોયું, વાંચ્યું અને ફરી વાર ત્યાં દફનાવવામાં આવ્યો. માણસ મરી જાય ને પછી એનો સંકલ્પ કામ કરે. આપણે તો જીવતા છીએ યાર, મર્યા પછી પણ સંકલ્પ કામ કરે. અને આજે આપણે કંઈ પણ કરી રહ્યા છીએ તો સંકલ્પથી જ કરી રહ્યા છીએ. મતલબ સંકલ્પો તો જીવનના હોવા જ જોઈએ. હવે તમે કઈ રીતે કરો છો એ બહુ મોટી વાત છે. એ તમે કયા માધ્યમથી, બહુ મોટું ફિલોસોફી છે યાર. આ બહુ મોટી આધ્યાત્મિકતા. તમે મને ટોપિક તો છેડો છે, પણ આ બહુ મોટી આધ્યાત્મિકતા છે. કામ, ક્રોધ, લોભ, મોહ, માયાથી તમે સંકલ્પ કરો છો કે મુક્તિ, પ્રેમ, કરુણા, કમ્પેશનથી તમે સંકલ્પ કરો છો. રસ્તા તો બધાના અલગ અલગ જ છે. અચ્છા, મોક્ષ શું છે તમારા મનમાં? મારા મનમાં મોક્ષ મતલબ અહીંયા જે જીવું છે જલસો કરતો જીવું. મારાથી લોકો દુઃખી ન થવા જોઈએ, લોકોની આજુબાજુમાં જલસો પડવો જોઈએ. મારા ગયા પછી લોકો મને યાદ કરવા જોઈએ. કેવી રીતે? ફરિયાદથી નહીં, ફરિયાદથી. ફરીને યાદ કરો એટલે મોક્ષ જ છે. આપણે દુનિયા જોઈ નથી બીજી. આપણને આ દુનિયામાં શું કરી શકીએ આપણા માટે મોક્ષ. આપણા માતા પિતાને આપણે ખુશ રાખીએ એટલે બધા જ મંદિરો આપણા ઘરે આવી ગયા. આપણા દોસ્તને આપણે સપોર્ટ કરીએ, દોસ્તના ખંભા ઉપર હાથ મૂકીએ એટલે બધું જ દાન પુણ્ય આવી ગયું. આપણી બેન દીકરીઓ, નજીકના પરિવારના લોકોમાં કોઈ દુઃખી ના રહે એટલે બધા જ મનોરથો આવી ગયા. હું આવું માનું છું. બાકી બધું જ શક્ય છે, બાકી બધું જ કરવા જેવું છે. પણ સૌથી પહેલા જે તમારી સાથે જોડાયેલા લોકો છે એ ખુશ રહેવા જોઈએ. પ્રેમ શું છે તમારા મનમાં? અલગ અલગ શબ્દો ગમે તે પૂછજો. હા, એટલે અલગ અલગ શબ્દોથી જાણવા માંગુ છું. પ્રેમ મુક્તિ છે, પ્રેમ બંધન નથી, પ્રેમ ઈર્ષા નથી, પ્રેમ સેક્સ નથી, પ્રેમ વાસના નથી, પ્રેમ ભૂખી આગ નથી, પ્રેમ સાબિત કરવાની વાત નથી. હું કરું તું કરે એ પ્રેમ નથી. પણ એવું કે પ્રેમ અત્યારે છે ક્યાં? એ તો ફોર્માલિટી થઈ ગઈ છે દોસ્ત. પ્રેમ તો પ્રેમ છે. અને પ્રેમ, જો એક બહુ ટૂંકો સિદ્ધાંત આપું છું. મારી એક રીલ બહુ વાયરલ થઈ છે, કદાચ તમે એના આધારિત મને પ્રેમ પૂછી રહ્યા હશો. હું કહું છું કે 17 વર્ષે પ્રેમ ન થાય,
એટલે બધા ઉંમર પકડી કે 17 જ કેમ કહો છો? મારો કહેવાનો ઇન્ટેન્શન એ હતો 12માનો ક્લાસ હતો એટલે 17 બોલ્યો છું. પણ પ્રેમ ક્યારે થાય? જ્યારે તમે ખરેખર મેચ્યોર થાવ ને ત્યારે તમને પ્રેમ થાય. એગ્રી. ત્યાં સુધી તમને એટ્રેક્શન જ થાય. અને એટ્રેક્શન લાઈફને બરબાદ કરે, કરિયરને બરબાદ કરે, પરિવારને બરબાદ કરે, તમને બરબાદ કરે. એટ્રેક્શન એ દુનિયાની સૌથી મોટું એવું ઝીણું ઝીણું પોઈઝન છે જે લાગે છે બહુ ધીમું ધીમું, પણ લાગ્યા પછી એનું ઓપરેશન છે જ નહીં. એટલે એ પોઈઝનને કાપવું હોય તો સાચા પ્રેમની વ્યાખ્યાને સમજવી પડે. પ્રેમ છે ને એનો બહુ મોટો સિદ્ધાંત છે. બરાબર. આ સિદ્ધાંતને ફોલો કરો ને તો પ્રેમ છે કે નહીં સમજાઈ જાય. તમારી મમ્મી તમને પ્રેમ કરે, પપ્પા તમને પ્રેમ કરે. તમે જો તમે જન્મા ત્યારથી આજ સુધી તમારી પ્રગતિ જ થઈ. તમે હાર્યા હશો ને તો એ બે લોકો તમારા હારે ઉભા રહ્યા હશે. એટલે પ્રેમનો સિદ્ધાંત છે પ્રગતિ, પ્રોફિટ. તમે પ્રેમમાં પડો છો અને તમારો વિકાસ શરૂ થાય, તમે પ્રેમમાં છો. અને તમે પ્રેમમાં પડ્યા ને તમે નુકસાન ના મતલબ તમે વેમમાં છો. એગ્રી. બરાબર. આ પ્રેક્ટિકલ સિદ્ધાંત છે. તમે 12 સાયન્સની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને તમે પ્રેમમાં પડ્યા અને તમારા નીટના માર્ક 650 માંથી 550 થયા, મતલબ વેમ. અને તમે 12 સાયન્સની તૈયારી કરી રહ્યા છો, નીટની તૈયારી, તમે પ્રેમમાં પડો છો અને તમારા 650 માંથી 671 થયા, મતલબ પ્રેમ છે. હવે આની વ્યાખ્યાઓ તમારે ખોલવાની જરૂર, તમે સમજી જતા હશો કે માર્ક્સ વધે કેમ અને માર્ક્સ ઘટે કેમ. તમે બંધનમાં હો તો એ પ્રેમ નથી યાર, તમે મુક્તિમાં રહો તો એ પ્રેમ છે. કોઈ એવી વ્યક્તિ જે આપણા માટે ચિંતા કરતી હોય સતત, એ પ્રેમ છે. અચ્છા, પ્રેમને હજુ થોડુંક અંદર લઈ જાય હા. ઊંડાણપૂર્વક. પ્રેમનો મતલબ ઘણા બધા સ્વરૂપો થાય. માતા પિતા દીકરાને કરે, દીકરા માતા પિતાને કરે, એક પુરુષ એક સ્ત્રીને કરે, એક સ્ત્રી એક પુરુષને કરે. અલગ અલગ ફોર્મ ઓફ લવ છે. ઠીક છે. આમ તો સૌથી પ્યોરેસ્ટ જે ફોર્મ છે એ માતા પિતાનો પોતાના દીકરા દીકરી સાથે હોય એ જ હોય છે. એના કરતા બી એક પ્યોરસ છે પોતાની જાત સાથે. અચ્છા, બરાબર. જે ખુદને પ્રેમ નથી કરતો એ બીજાને કેમ કરી શકશે યાર? અહમ બ્રહ્મસ્મી, મારી અંદર એક ઈશ્વર છે, કણ કણમાં શંકર છે અને મારા શ્વાસ શ્વાસની અંદર રામ છે. જો મારા શ્વાસમાં બેઠેલા રામને હું વંદન ના કરી શકું તો હું અયોધ્યા સુધી કેમ લાંબો થઈશ? એટલે પહેલા તો મારે મારી જાતને પ્રેમ કરવાનો છે. આપણું બનાવેલું બહુ મોટું વૈદિક કલ્ચર છે. જાત, પપ્પા મમ્મી એટલે કે આપણા જેમનું સૌથી નજીકનું સંબંધ છે એ, પછી પરિવાર, કુટુંબ, પછી સમાજ, પછી રાષ્ટ્ર. હવે આપણે આપણી જાતનું હજી ડેવલપમેન્ટ કર્યું નથી. 50,000ની કમાણીનો મેળ નથી ને આપણે એમ કહીએ કે રાષ્ટ્ર માટે કંઈક કરવું છે. પહેલા સેલ્ફને તો ડેવલપ કર. 3 ટાઈમનું તારું ખાવાનું કર, તારા પરિવારના ખાવાનું કર, એને દવાખાનું થાય તો એના માટેની વ્યવસ્થા કર, પછી તું રાષ્ટ્રની વાતો કર. બરાબર. વિવેકાનંદે જ્યારે હાથમાં મુઠ્ઠીમાં ચોખા ભરીને આમ જોયું ને ત્યાં વિચાર્યું કે યાર આ એક મુઠ્ઠી ચોખામાં મારું ગુજરાન તો ચાલી જવાનું, મારી હોજરી 1.25 મુઠ્ઠીની છે, પણ આ 1.25 મુઠ્ઠી જેને મળતા નથી એનું શું કરીશ? અને એટલા માટે કીધું, સનાતનની સંસ્કૃતિનો સીધો આધાર કીધો, એના જેટલા ગ્રેટ વિભૂતિ મેં દુનિયામાં કોઈને જોયા નથી. શું કીધું ખબર? દરિદ્ર દેવો નારાયણ ભવ. તમે નારાયણને જોવા હોય તો દરિદ્રમાં જોવો. તો તમે જાતને પ્રેમ કરતા હશો ને એટલે તમારાથી નીચા લોકોમાં તમને આપોઆપ પ્રેમ આવવા માંગશે યાર. તમે આમ મસ્ત રીતે સરસ મજાના સોફા પર, સરસ મજાના બેડ પર, 5 લાખ રૂપિયાના બેડ પર સૂતા હશો અને તમે તમારી જાતને પ્રેમ કરતા હશો તો સુતા સુતા વિચાર આવશે કે એવા લોકો બી છે કે જેને એક નાનકડી ચાદરે મળતી નથી. એ થોટ તો આવશે, કમ્પેશનનો થોટ. તમે કોઈ દી ઘરે બેસીને તમારા સોફાને આમ ફાડ્યો? પણ જો ગવર્મેન્ટના સોફા બધા ફાટી ગયા છે, હે ને? કોકની ત્યાં જઈએ, હોટલમાં જઈને બી આપણે શું કરીએ? હોટલમાં જઈએ, મસ્ત રૂમ રાખ્યો હોય, આપણે આપણા શૂઝ છે ને એ હોટલના ટોવલથી સાફ કરીએ. તો બહુ અઘરી વાત છે આ. કેમ ખબર? ઘરે કેમ તૂટતું નથી? કેમ કે લવ કે રિસ્પેક્ટ છે. ઘર મારું છે, ચિંતા મારી છે, અચ્છા ઇજ્જત પણ મારી છે. આ પ્રેમ છે. જ્યાં લવ આવી જાય, જ્યાં કેર આવી જાય, જ્યાં રિસ્પેક્ટ આવી જાય, ત્યાં પ્રેમ આપોઆપ આવી જાય. લવ કેર રિસ્પેક્ટ. જે રિસ્પેક્ટ કરે છે એ પ્રેમ કરે છે. જે આ પ્રેમ 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 લવ ને પ્રેમ બે અલગ છે. તમે જે વ્યાખ્યા પૂછો છો ને, સંવેદનશીલ વ્યાખ્યા, તો પ્રેમ પરિભાષા છે. તમે આજે મને આમ પ્રેમથી અદબ પાડીને સાંભળી રહ્યા છો, તમે રિસ્પેક્ટ કરી રહ્યા છો. નકર તમે એમ કે બંધાને ભાઈ બીજો સવાલ પૂછવો છે, તો આ પ્રેમ છે. એની વ્યાખ્યાઓ નથી, એ ફિલિંગ છે. અચ્છા, હજી થોડુંક અંદર મજા આવે છે. હા, અત્યારે જે સિચ્યુએશન આવી રહી છે, ઠીક છે, વેસ્ટર્ન કલ્ચર, ઇન્ડિયન કલ્ચર, જે આપણો ધર્મ છે એનાથી આમ જોઈએ તો LGBTQ છે, ઠીક છે, અત્યારે નવું, હા, હા, ઇન્ડિયા માટે તો નવું જ નવું જ છે. વેસ્ટર્ન માટે તો જૂનું થઈ ગયું છે. તો એ પ્રેમ છે? જો તમે એમને જો જેને પ્રેમ કેવો એ પ્રેમી કહી શકશે, પણ મેં પહેલા જ કીધું વાસના એ પ્રેમ નથી, શરીર એ પ્રેમ નથી.
પણ તમે એમને કઈ રીતે જોવો છો એ બહુ મોટી વાત છે. એ સમયે એ જે બંને એ બે અસ્તિત્વ છે એ બંને અસ્તિત્વ જો પોતાની જાતને રિલેક્સ સમજતા હોય, એકદમ ક્લેરિટી સાથે પોતાનો પ્રેમ હોય. મારો ખાલી કહેવાનો મતલબ શું છે ખબર? આમ જુઓ તો છીછરું છે ને આમ જુઓ તો ઊંડું છે. પડો તો તમને વાગી જાય અને ઊભા થતો તમને દુખે. અમુક વસ્તુઓ કેવી હોય તમે બોલી ના શકો ને તમે કહી ના શકો. એ જગ્યાએ માણસ કેટલી વેદનામાં હશે કે એમને પોતાની ઉર્જાઓને સંવેદનાને ખીલવા માટેનો મોકો નહીં મેળવ્યો હોય. તમે પુરુષ છો, હું પુરુષ છું, કોઈ સ્ત્રી છે, પણ એ કઈ સિચ્યુએશન હશે એ માણસની કે નથી તો એ સ્ત્રી હતી તો એ પુરુષ. તો કેટલી એના મનની વેદના કેટલી હશે. અને હું પુરુષ છું અને મારામાં સ્ત્રીનો ભાગ વધારે છે તો મારી વેદના કેટલી હશે. હું સ્ત્રી છું અને મારા પુરુષ જાણો છો ને XXYY મારા પુરુષનો ભાગ તો મારી વેદના કેટલી હશે. હવે મારે એને જો દબાવીને જ જીવવાનું હોય તો એ પ્રેમ છે એનો. મુક્ત જીવવું તો પ્રેમ છે. પણ સમાજને ડરના હિસાબે તો ઘણા બધા લોકો તો દુનિયા તો શું કહેવાની ભાઈ. આજે આપણે વાત કરીએ છીએ એ દુનિયા નથી ગમવાની. અને તમને શું લાગે તમે મસ્ત મજાનો આ શર્ટ પહેર્યો દુનિયાને ગમશે? નહીં ગમે યાર. દુનિયાનો તો સ્વભાવ છે. ક્યારેક તમને ફૂલનો હાર પહેરાવે, ક્યારેક તમને ખાડાનો હાર પહેરાવે. દુનિયાને થોડું જોવાનું તમારે. કબીરજી કેવી સરસ વાત કરતા. આજ મારા દોહાને તમે મસ્ત મજાના પ્રાર્થનાઓમાં લ્યો છો, ક્યારેક મારા દોહાઓને તમે ગાળોમાં પણ લેશો. તો એ તો દુનિયાની વાત છે ને. પ્રેમ સાથે, પ્રેમ સાથે ભાવનાઓ સંવેદનાઓ જોડાયેલી છે. હવે દુનિયા શું લે છે એ તો એમને જોવાનું. અને હું એ જ વિચારું કે તમે શું વિચારશો તો હું શું વિચારું. બરાબર છે. તો તમે કાં તો સમાજના ડરે બધું ડરીને કરો, કાં તમે તમારી જાતને એક્સપ્રેસ કરો. પણ મારું એવું પહેલેથી માનવું છે દોસ્ત, આજે સમાજની વાતો અને ડરની વાતો કરે ને એ હકીકતની અંદર પોતાની જાતને પૂરી ખોલતા જ નથી અને એને એની સભાનતા નથી શું થઈ રહ્યું છે એમ. અને ઘણી બધી વખત અગર આપણે ખાલી કુટુંબ સપોર્ટ કરી દે, આપણું ફેમિલી બસ માતા પિતા બી સપોર્ટ કરી દે તો પણ લગભગ મને એવું લાગે છે કે દુનિયા બી જીતી શકે. તમારે ક્યાં સપોર્ટ જોઈએ છે તમારા પરિવારનો? જનરલ વેની વાત કરું, કઈ જગ્યાએ મને કહો. ફોર એક્ઝામ્પલ કઈ પણ વસ્તુ લઈ લો. અગર મારે જીવનનો કોઈ પણ ભાગ નવું ચેપ્ટર ચાલુ કરવું છે કે શું કરવું? આ દુનિયામાં સૌથી પહેલો નિસ્વાર્થ ભાવે કોઈ આપણા પર ભરોસો કર્યો હોય ને તો એ આપણો બાપ છે. એગ્રી. બરાબર. માથી મોટો ભરોસો બાપ કરી શકે. અચ્છા. હા, માં છે ને એ લાગણીઓની પરિભાષાને સમજે. ડાઉટ બચ્ચા ઉપર વધારે હોય પણ બાપને ભરોસો હોય. સાયકલ પકડી હોય ને એક બાજુ મમ્મીને સાયકલ પકડાવી, બીજું પપ્પાને પકડ. મમ્મી છોડશે જ નહીં, પપ્પા છોડશે. જા દીકરા તારા પર ભરોસો છે. પીઠ પર નહીં હોય ને હાથ તો ખંભા પર હશે, ખંભા પર નહીં હોય ને તો માથા પર હશે. અને જો માથા પર બી હાથ નહીં હોય તો જે છાયા તમે ઊભા છો ને ચેક કરજો એ પડછાયો બાપનો હશે. નથી ઓળખતા એટલે તકલીફ પડી રહી છે. અને બાપનું પાત્ર આજે તમે ખોલી રહ્યા છો ને, આમ તમે સપોર્ટની વાત કરી રહ્યા છો ને, એનાથી મોટો સપોર્ટ આ દુનિયામાં કોઈ ના કરી શકે સાહેબ, કોઈ ના કરી શકે. આ દુનિયામાં એના જેટલી ઉર્જાઓ આપણા માટે કોઈ વહાવી જ ના શકે. એમ કે એવું ઈચ્છે કે મને નથી મળ્યું ને બધું જ તને મળે મારા દીકરા. એટલે બહુ પાવરફુલ વ્યક્તિ છે. તમારા માધ્યમથી આજ મારે એક એવો સંબંધ પણ ખુલ્લો મૂકવો છે કે જેની વાત કોઈ થતી જ નથી, અને એ છે કાકા. અચ્છા, અદ્ભુત સંબંધ છે. તમારા કાકા છે? છે. મારે બી છે. બે ભાઈઓ હોય ને એ સાથે જીવતા હોય, એટલે બે ભાઈઓ સાથે જીવતા હોય એટલે મોટા ભાઈના ઘરે જ સંતાનનો જન્મ થાય, નાના ભાઈના હજુ મેરેજ બી બાકી હોય અથવા થઈ ગયા હોય, તો મોટા ભાઈ જે દીકરાની ખ્વાહિશ પૂરી ના કરી શકે અથવા તો ના પાડે કે નથી લેવાનું, કાકા એ અપાવે. કાકા માટે એ બાળક છે ને એ દુનિયાનું સૌથી શ્રેષ્ઠ બાળક હોય એટલે અપાવે. હવે જે તે સમયે જે અપાયું 500, 1000, 2000, 2500 જે પણ અપાયું, પછી બંને ભાઈઓ વ્યવહારિક રીતે જેમ થતું હોય એમ બધું અલગ થાય, અલગ કામ થાય. પછી કાકા ઉંમર હોય 60-65 વર્ષની અને ભત્રીજાની ઉંમર 30-40 વર્ષની હોય, 35 વર્ષની હોય. પછી બહાર ફરવા માટે જાય, 500 રૂપિયાની ટિકિટ થાય તો ભત્રીજો વ્યવહારે ટિકિટ માગે, 500 ટકા તમારે દેવાના થાય. હળું ભૂલાઈ ન ગયું આપણને. આપણે નાના હતા જ્યારે એને આપણા માટે બધું જ કર્યું. હું કાકાવાડ એટલા માટે યુઝ કરી રહ્યો છું કે આ જે સંબંધો માટે ભૂલી ગયા છે બધું યાદ થઈ જાય. આ ઉર્જાઓને વહેંચવાની વાત જો કરતા હોઈએ ને તો આ તો મેં ખાલી કાકા વર્ડ વાપર્યો છે. સાંભળનારાને તો મરચા લાગશે. બાપાએ પણ લોકો હિસાબ માગે છે અત્યારે તો. સંબંધ ક્યાં જઈ રહ્યા છે એ પપ્પા તમારા મને દેવાના થાય એટલે હિસાબ માગવો એ બધું ચાલો ને ક્યાં પકડવા આ વાતને. બહુ અઘરી છે આ વાતો. સમય અને સંબંધો બંને અલગ અલગ રીતે ચાલવા લાગ્યા હતા ત્યારે.
સમય ને સંબંધની તુલના જ નથી. સંબંધો અને સાધનો બંને અલગ અલગ રીતે ચાલે છે. સાધનોને સલાહ સાચવે છે વોરંટી આપીને, અને સંબંધોને જેમ ફાવે એમ વાપરે છે. વાપરો, ફ્રીમાં છે ને. તમે ઘરે રોબોટ લાવો, 4 લાખ રૂપિયાનો આવશે, તમારા માટે બધું જ કરશે, પણ તમને છરી વાગશે ને તો એ તમને બેન્ડેડ પણ આપશે, પણ છરી વાગતી વખતે માં જેમ આમ દબાઈ દેશે, મારો દીકરો વડાની અંદર આંગળી નાખીને જેમ કરે છે, એ રોબોટ નહીં કરી શકે યાર. તો તમે સંવેદનાને ચૂકી ગયા એટલે તમે મશીન થઈ ગયા. તમારે માણસ બનવું છે તો સંવેદનાને સાથે રાખો. કોઈ સંવેદના મતલબ સારી વેદના, કોઈના પ્રત્યે સારી ઈચ્છા થાય ને, એ સંવેદના છે. જોવા જઈએ તો વાત સાચી કરી રહ્યા છો, અને તમે જે રીતનાનું એક્સપ્લેન કરી રહ્યા છો એ ઘણા બધા દર્શકોને કામ પણ આવશે આ સેશન જોઈને. પણ જીવન શું છે અગર પૂછું તો તમારા હિસાબે? બધા બોલે લાઈફ ઇઝ ગેમ, લાઈફ ઇઝ આઈસ્ક્રીમ, ખાવ તો પીગળે, ન ખાવ તો પીગળે, લાઈફ ઇઝ પોઈઝન. જેવો જેનો એક્સપિરિયન્સ. જીવન છે ને, જીવન મારા મત પ્રમાણે એક એવી પ્રોસેસ છે કે જેને પ્રેક્ટિકલ, હું સાયન્સનો માણસ છું, MSc કેમેસ્ટ્રી કર્યું છે, એટલે મારા શિક્ષક અમને શીખવતા કે આપણે જ્યારે શરૂ કરીએ ત્યારે એક ડ્રોપ જે NaCl બનાવવા માટે HCl નું પડે, NaOH ના અંદર એક ટીપું પડે, ત્યારથી એ પછી તટસ્થીકરણ થાય ત્યાં સુધી ટીપા પડ્યા જ કરે. એટલે આપણે આ દુનિયામાં આવ્યા અને આ દુનિયામાં જશું તે સુધીમાં આપણું ચિત્ર જે બનશે, કે જે દુનિયા માટે શું હશે અને આપણા માટે શું હશે, એ ચલચિત્ર મતલબ મૂવી એ તમારી જિંદગી છે. હીરો જ રહેવાનું દોસ્ત, ઓલવેઝ હીરોની રીતના જ રહેવાનું. પણ તકલીફ તો એ છે, બોલિવૂડ, હોલિવૂડ, આ બધાએ શું કર્યું? હીરો ગરીબ જ બતાવ્યો. ગરીબ હોય હીરો, સમજો, બધામાં ગરીબ જ હીરો હોય. હીરો હોય ને તકલીફ જ હોય, એ પ્રોબ્લેમ જ હોય હીરાને. પછી જે સારા માણસ હોય ને એ કોઈ હીરો ન હોય. મતલબ તમે પૈસાવાળા માણસ બની જાઓ. તમે જો મૂવી જોવો ને, તમે જૂના ઓછા જોવો છો, લોકો જોતા હશે. જૂના મૂવીથી શરૂ કરે ત્યાં લગીને મૂવી જોજો. જે લોકો પૈસાવાળા હોય ને, એ જે પૈસાવાળા હોય ને એને આમ ખરાબ ટેવો બતાવે. સમજો છો, વિલનના હાથમાં સિગાર બતાવે, એને વિલનની આજુબાજુમાં દારૂ પડેલો બતાવે. પૈસાવાળા હોય ને તો એમાં એવું જ બતાવે કે આ 2 નંબરના હતા એટલે જ પૈસાવાળા થયા. કેમ ખબર? કેમ કે લોકોને એવું જીવન એને દેખાડી દેવું છે કે પૈસાવાળા ન બનાય એમ. તમે આમ સદા હોય ને તો તમે હીરો, તમે પૈસાવાળા બનો તમે ઝીરો. કેમ? સારા લોકો બી સાચા રસ્તે ચાલીને પણ અમીર બન્યા છે. ઓથેન્ટિક પ્રેક્ટિસ કરીને પણ લોકો સરસ રીતે પોતાનું જીવન જીવી રહ્યા છે. એટલે થોડાક વે બદલવા પડે. એ વે બહુ અઘરા છે. ધર્મને લઈને મૂવીમાં એટલું કામ કરે છે. આ બધી વસ્તુઓ ઉપર ખોટું જે થઈ રહ્યું છે, બહુ ખોટું છે. એવું ના હોવું જોઈએ. તમે અરીસો બતાવો જ છો તો ડાગલો શું કામ તટસ્થ અરીસો બતાવો કે આ એનો છે જોવો? તમે શું કામ તમારી ફ્રેમો નક્કી કરીને અરીસાઓ બતાવો છો? મૂવી તો શીખવા માટેની વસ્તુ છે ને, શીખવો ને એમાં. ક્યારેક ક્યારેક સાચી દ્રષ્ટિએ લોકો મહેનત કરીને પણ સફળ થયા એ બતાવો ને. અને આ દુનિયામાં કેટલા એવા અમીર લોકો છે જે બહુ મહેનત કરીને સફળ થયા છે. કેટલા? 10માંથી 9, 10માંથી 1 જ એવો હોય જે બેમાનના રસ્તે ગયો હોય. તો 1ને હાઇલાઇટ કરે અને 9ને હાઇલાઇટ ના કરે કે તમે અમીર થાવ એટલે તમે. અને તમે બી જુઓ ને, મારે કે તમને કહેવાનું, તમારી આજુબાજુના સર્કલમાં કોઈ વ્યક્તિ મોટો માણસ બન્યો હશે, તમે આવું સાંભળ્યું ના હોય તો મને કહો. તમે સાંભળ્યું જ હોય 2 નંબરના છે. ક્યાંથી? કેમ? નાનપણથી મૂવી જોઈને. ગાડી કોની પાસે હોય? વિલન પાસે. હીરા પાસે શું હોય? મોપેડ, લુના. મોટો બંગલો કોની પાસે? વિલન પાસે. હીરા પાસે શું હોય? ઝૂંપડી. કેમ એવું? કેમ તમે વિચારો તો આવું કેમ? મૂવીઝ એટલે આપણે ઝૂંપડામાં હોય તો આપણને આપણે હીરો છીએ. ના ભાઈ, થોડું બદલ. આપણે સ્ટ્રગલ કરતા આપણે લાગે આપણે હીરો છીએ, કેમ કે હીરો શું બધા સ્ટ્રગલ કરતો ના. સક્સેસ સ્ટોરી છે યાર. અરે તાળું, સફળતાની તાળીઓ, હે જિંદગીની હસ્તરેખાઓ, અને બધા નાના જ્યારે ભણતા ને કે શું નિષ્ફળતા એ સફળતાની ચાવી હે. તાળું કોને માર્યું? હું એને ગોતું છું. તાળું મારી નીકળી ગયો એને. નિષ્ફળતા એ સફળતાની ચાવી. તાળું માર્યું કોને સફળતા ઉપર? સફળતા કોઈનો ઇજારો છે જ નહીં યાર. લડી લે તારી સફળતા છે, મથી લે તારી સફળતા છે. આપણે કોઈને એક્ઝામ્પલ આપવાની જરૂર જ ના પડે. આપણા દેશની અંદર સામાન્ય 5 વર્ષનો બાળક જે સ્ટેશન પર ચા વેચતો હોય, એ આજે દુનિયા પર શાસન કરતો હોય, તો સમજી જવાનું કે કોઈ સફળતા કોઈનો ઈરાદો છે જ નહીં, કોઈનો ઇજારો છે જ નહીં યાર. નક્કી કરો તો થાય, વિચારો તો શું ના થાય. અચ્છા, આટલા વર્ષોથી તમે અલગ અલગ સેશન્સ કરો છો, પ્રોગ્રામ્સ કરો છો, તમે ઘણા બધા ક્લાયન્ટ્સને સંભાળો છો. એવી કોઈ ઘટના બની છે તમારી સાથે? એવી કોઈ કિસ્સો સામે આવ્યો છે? એવો કોઈ ક્લાયન્ટ આવ્યો છે કે જ્યાં તમને પણ લાગી ગયું કે આવો કિસ્સો ક્યારેય નથી સાંભળ્યો એમ, કે આવી કોઈ ઘટના ક્યારેય નથી સાંભળી?
કયા એંગલથી તમે પૂછો છો થોડું ક્લિયર કરો. મોટિવેશનલ સ્પીકર એઝ અ મોટિવેશનલ કોઈ ઘણા દુખી હોય, ઘણા બધા લોકોને બહુ ઘણી બધી જો તકલીફ, ભાઈ, કોઈ એક એવી ઘટના. ડેફિનેટલી મારા માટે દરેક સેશન એક મિરેકલ એક્સપિરિયન્સ હોય છે, દરેક સેશન. અને દરેક સેશનમાંથી હું એક વાત એવી મારા જીવનને અડાડું છું, કેમ કે સેશન પૈતા પહેલાં જ મારું પેમેન્ટ આવી ગયું હોય છે, એના માટે હું કામ નથી કરતો. પણ સેશનની અંદર એક મોમેન્ટ એવી બને જ છે જે મારા માટે બહુ ઇન્સ્પિરેબલ હોય છે. એક્ઝામ્પલ આપીને સમજાવું. આજે 30 તારીખ છે, ગઈકાલે 29 તારીખ હતી, અને મારો પ્રોગ્રામ હતો મોટી રાયણ, કચ્છની અંદર. આજથી એક્ઝેક્ટલી 1.5 મહિના પછી ત્યાં મોટો પ્રોગ્રામ છે, 5 દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, અને કંકોત્રીના રોપણની રૂપે આજનો આ પ્રોગ્રામ હતો. તો ગામની અંદર ઘણા બધા મોટો પ્રોગ્રામ હોય એટલે વિવાદો થયા હોય, બહુ બધા વિવાદોને લીધે એ પ્રોગ્રામમાં મારું અરેન્જમેન્ટ હતું. તો ગ્રામના પ્રમુખ ઊભા થઈને એવું કહે છે કે આજે આ પ્રોગ્રામ પછી આપણા બધા જ વિવાદો પૂરા થઈ ગયા છે, અને બધાની જાહેરમાં માફી માગું છું. આ એક મોમેન્ટ કહું છું. આવી સેશનોની અંદર રોજ 50 મોમેન્ટ બને છે. એક 108 વર્ષના દાદીમાં મારા માથા ઉપર હાથ મૂકીને એમ કહે છે કે બેટા, આવતીકાલે મૃત્યુ આવતું હોય ને તો અત્યારે આવે. મારા 4 છોકરાઓને હારે જોવાનો સમય મને આજે 20 વર્ષ પછી આજે મળ્યો છે. એક મા એમ કહે છે, પપ્પા એમ કહે છે. દરેકના પ્રેમની પરિભાષા જ આ છે. દરેક મોમેન્ટ હું તમને હવે તો કેવો ઇન્સિડન્ટ બને છે યાર, કદાચ આ માધ્યમથી હું પહેલી વાર કહીશ, બહુ ઓછો પોડકાસ્ટ કરું છું, એટલે જે જગ્યાએ મારો પ્રોગ્રામ હોય ને, મારા 30 તારીખે નિકોલમાં મારો પ્રોગ્રામ છે, તો મારી પાસે અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર જે મને સાંભળવા આવવાના છે ને એવા 10 લોકોના પ્રશ્નો આવી ગયા છે કે તમે ભાઈ પ્લીઝ આના ઉપર વાત કરજો. કે એક સાસુ છે, એ સાસુ છે ને બંને દીકરામાં, મતલબ મારી સાસુ છે ને એના મોટા દીકરામાં નાના દીકરામાં અત્યારે ભેદભાવ રાખે છે. સાહેબ, તમે શક્ય હોય તો આના પર વાત કરજો ને. હવે જ્યારે હું આના ઉપર વાત કરીશ ત્યારે એ બેન ત્યાં બેઠી હશે, સાચી વાત, એના લાઈફનો પ્રોબ્લેમ સોલ્વ થશે. સાહેબ, મારા લગ્ન જીવનને 22 વર્ષ થયા છે, અને 22 વર્ષે મને ખબર પડે છે કે મારા હસબન્ડને બીજા હાથે અફેર છે. મારે શું કરવું જોઈએ? તો હું એને ત્યાં જોબ આપી, થોડું સોલ્યુશન આવે. હું જાહેર પ્રોગ્રામમાં કહું છું ને, એ લોકોના પ્રોબ્લેમના સોલ્યુશન 30 વર્ષ જૂના ફોજદારી, મતલબ એફઆઈઆર થયેલી એફઆઈઆર પણ પાછી ખેંચાણી છે. 20 વર્ષ જૂના ડખાઓ એ બી સોલ્વ થયા છે. હું કાંઈ નથી કરતો, હજુ બી કહું છું, મારાથી કાંઈ ન થાય, હું કાંઈ કરી પણ શકું નહીં. અમે માત્ર માધ્યમ બનાવીએ છીએ, લોકોને બદલવું છે જ. માધ્યમ ક્યાં છે? માધ્યમ બનાવીને આપીએ છીએ પરિવારોત્સવનું, માધ્યમ બનાવીને આપીએ છીએ સ્નેહ સેતુનું, માધ્યમ બનાવીને આપીએ છીએ લોકોને મળવાનું. એમાં લોકો મળે છે, પોતાની ભૂલોને સ્વીકારે છે, અને પોતે નવી દુનિયા તરફ આગળ વધે છે. શેરિંગ વખતે ખીચામાંથી સુસાઇડ નોટ કાઢીને પણ લોકો અમને બતાવે છે. ચાલુ પ્રોગ્રામની અંદર સુસાઇડ નોટ ખીચામાંથી કાઢે, શેર કરવા માટે આવ્યો હોય ને બાળક પાછળથી, અને કહે કે આજનો દિવસ મારા માટે છેલ્લો હતો ભાઈજી, પણ હવે હું જીવીશ મારા માતા પિતા માટે. અને ચિઠ્ઠી વાંચીને બી એ સંભળાવે છે કે આવું લખ્યું છે. દેણાવાળા લોકો આવે છે, જેને માથા ઉપર દેણા થઈ ગયા હોય એ લોકો, કેમ કે લોકોને સારી વાત સાંભળાતી જ નથી. સારું સારું જ લોકો કહે છે, સાચું કોણ કહે છે? તકલીફ એ છે. અને હું સાચું જ કહું છું. મોટી તકલીફ આ છે, સ્વીકારાતું નથી. હું સાચી જ વાત કરું છું કે તું દેણામાં ગયો, એમાં ફોલ્ટ તારો છે, વાક તારો છે, ભૂલ તારી છે. તારા પરિવારનો કઈ ભૂલ નથી ને ભાઈ. તારા માટે દુનિયા હું, મને કાંઈ ફરક નથી પડતો. પણ એક વ્યક્તિ જેના માટે તું આખી દુનિયા છો, એના માટે ક્યારે વિચાર્યું તે? એને સમજાય છે સાલું ખોટું છે. શિવશક્તિ માર્કેટમાં આગ લાગી અમારા સુરતની અંદર. એક વેપારી આવીને ચાવી ઘા કરીને દિવાલની યારે માથા પછાડે, જમીનની યારે માથા પછાડે. અચ્છા, લાઈવ જોયેલી ઘટના કહું છું. અને હું જે બોલું છું ને હું કરું છું, એ જ હું બોલું છું, ને કરું છું તો જ બોલું છું. અચ્છા. એક વ્યક્તિ આવીને ખંભા ઉપર હાથ મૂક્યો, લાઈવ જે હું બોલું છું મને ફીલ થાય. ખંભા પર હાથ મૂકીને કહે છે, બેટા તારા પપ્પા ખાલી સાયકલ લઈને આવ્યા હતા. બેટા સુરતમાં ખાલી સાયકલ લઈને આવ્યા હતા. પપ્પા એ કે આપણી દુકાનો ઝીરો થઈ ગઈ, કરોડપતિમાંથી આપણે રોડપતિ થઈ ગયા. બોલે આપણે બેટા રોડ પર તો આવ્યા હતા. 96માં જ્યારે આપણે સુરતમાં રોડ ઉપર જ આવ્યા હતા ને. થોડી મહેનત તે કરી, થોડી મહેનત મેં કરી. 3 દુકાન હતી બેટા. હવે તું છો મારી પાસે હજી, એ હતી, તું છો. આ બધું સાંભળતા હતા આજુબાજુના બધા વેપારીઓ, બધાને મનોબળ આવ્યું, પીઠ બળ આવ્યું. એ વ્યક્તિ એના બાપનો ખંભા પર હાથ હતો એટલે જીતી ગયો ને સાહેબ. આ દુનિયામાં તમે આખી દુનિયામાં જીતી જાઓ જો પરિવાર હારે હોય તો. અને જીતેલો માણસ હારી જાય જો પરિવાર હારે ન હોય તો. એક્ઝામ્પલ નહીં આપું, રોજ હમણાં ચાલે જ છે બધા ટ્રેન્ડિંગ, જોઈ લો. એક ફેંકાઈ જાય એક માણસ જો પરિવાર હારે ન હોય તો, પરિવારની કિંમત ખબર ના હોય તો. તમારે માટે તમારે આમ પોડકાસ્ટ કરો છો ને, આમ પોડકાસ્ટ કરવા લોકો કરોડો રૂપિયા આપતા હતા. આજ ફોટો કોઈ નથી લગાડતું હારે. જેટલા ફોટો હતા ને એ લોકો ડિલીટ કરી નાખ્યા. પરિવાર સાથે ન હોય તો, સંસ્કાર ન હોય તો,
ક્યાં બોલવું, શું બોલવું, કેમ બોલવું, કેટલું બોલવું, કેવું બોલવું અને શું ના બોલવું, આની સમજ વગર ન બોલવું. બકતા અને વક્તા બહુ લાંબો ફરક ન હોય. બકતા અને વક્તા બહુ લાંબો ફરક ન હોય. સમજવું પડે યાર, આપણા બોલવાથી લોકોને શું ફરક પડે છે. ખાલી બોલ્યા જ કરવાનું. શું બરાબર છે. અહીંયા તમારા અમદાવાદમાં મારો પ્રોગ્રામ હતો, કેમ્પના હનુમાન, બરાબર. ડિક્લેર કોઈ દી કર્યું નથી પણ આજ કરું. ત્યાં છે ને 3 મહિના માટે આખા ભારતમાંથી આપણો જે સાઉથનો જેટલો ઝોન હોય, પૂર્વનો જેટલો, ઈસ્ટ જેટલો ઝોન હોય, એમના જેટલા પણ અફસરો છે, આર્મી અફસરો, એ ત્યાં 3 મહિના માટે વેકેશન માટે આવે. અને એ સારા સંબંધોને લીધે અમે એક પ્રોગ્રામ કરીએ છીએ દર વર્ષે, એક દૂજે કે લીએ. બરાબર. એમાં હસબન્ડ વાઈફના રિલેશનો ઉપર આપણે કામ કરીએ. અને એમાં એક બેન આપણે મૂવીમાં જોઈએ ને, એમ વ્હાઇટ કલરની સાડી આવી રીતે ફાડીને હાથ ઉપર બાંધીને કહે છે કે મેં ભાઈ નથી જોયો ભાઈ, પણ તું મારો ભાઈ છો, કેમ કે 16 વર્ષે આજે મારા પતિએ મને સોરી કીધું. આ દુનિયા છે યાર, બહુ અઘરું છે. ક્યારેક આપ સેમિનારમાં આવો તો આપને ખબર પડે. આપ સાંભળો તો લોકો બહુ દુઃખી છે સાહેબ, બહુ દુઃખી છે લોકો. અને આપણી પાસે કોઈ દુઃખની દવા નથી. આપણી પાસે દુઃખની એક જ દવા છે, સમજણ. તમે સમજો દુઃખ કોણે ઉત્પન્ન કર્યું? તે. સુખ કોણ ગોતશે? તું. બધાને નિમિત્ત કેમ બનાવ? મારે કરવું છે પણ થાતું નથી. થાતું નથી એટલે દુનિયા જવાબદાર. હું કરતો નથી એટલે હું જવાબદાર. હું કરવા લાગુ એટલે કામ થવા લાગે. થાતું નથી એટલે કોણ જવાબદાર? હું તમને એમ કહું કે મારે 2 વાગે પહોંચવાનું હતું, હું તમને અમારો ફોન આવે, કેમ ના પહોંચ્યા? ટ્રાફિક બહુ છે. ટ્રાફિક જવાબદાર છે? નહીં, હું જવાબદાર છું. ગયો નીકળો તો પહોંચી ગયો હોત. દુઃખનું મૂળ હું પોતે જ છું. મારે જ સોલ્વ કરવું પડશે, મારે જ કામ કરવું પડશે. તમે સોરીની વાત કરી. પુરુષ અને સ્ત્રીમાં હંમેશા સ્ત્રીઓ જલ્દીથી સોરી કહી દે. હા, પુરુષ ક્યારેય એટલું ઝડપથી નથી બોલી શકતો. બે લીગો. મેલ ઈગો. એ મેલ ઈગો પહેલા તો છે શું? એવું કઈ હોતું જ નથી. અચ્છા, હોતું જ નથી. એ બહાર હોય, રૂમની બહાર. રૂમની અંદર કોઈ મેલ ઈગો હોતો જ નથી. અને હકીકતમાં ખોટી વાત છે ને. સ્ત્રી પાત્ર આખું અલગ છે, પુરુષ પાત્ર આખું અલગ છે. હવે તમારી વચ્ચે સોરીનું જો સેશન ચલાવવું હોય ને, અંદરની વાત છે પણ તમે બહાર લેશો. સેશનમાં હું શીખવાડું છું કે તમારી પત્નીની યારે પ્રોબ્લેમ થાય, મતભેદ થાય, મનભેદ થાય, થવાના જ છે. જો થતા નથી તો તમે ચેક કરાવો, તો તમારા સંબંધોમાં લોચો છે, તો કોમ્પ્રોમાઇઝ ચાલી રહ્યું છે. થાય જ, મતભેદ થાય જ. એગ્રી. થાય છે ને. તમને ખબર છે કે મારી ભૂલ નથી. તમારી ભૂલ નથી એટલે પહેલી માફી તમે માગો. જો સંબંધને મજબૂત કરવા હોય તો. મારી ભૂલ નથી ને એટલે મારે માફી માગી લેવાની. અને મારે એક વર્ડ સિલેક્ટ કરવાનો. જેમ કે એક્ઝામ્પલ તરીકે, તું ખુશ તો હું ખુશ, એમ એક્ઝામ્પલ આપું છું. એ વર્ડ પછી કઈ બોલવાનું નહીં. એ વર્ડ છેલ્લો વર્ડ. એ પછી કોઈ દલીલ નહીં ચાલે. 10 મિનિટની અંદર જેમની ભૂલ હશે ને રિયલાઇઝ થશે કે ભૂલ મારી નહોતી ને, તો સામેવાળા પાત્રએ મને સોરી કીધું અને તમને સામેથી ક્લેરિટી આપશે કે આ વસ્તુ આ હતી ને એટલા માટે આ થયું. આપણે છે ને એ સમયે ગુસ્સાની અંદર હોઈએ છીએ, એ સમયે સાબિત કરવાની ભાવનામાં હોઈએ છીએ, એ સમયે હું જ કંઈક કરી દઉં એ ઈચ્છામાં હોઈએ છીએ. એટલે આપણે સામેવાળા વ્યક્તિને સમજી નથી શકતા. હસબન્ડ વાઈફના પ્રોબ્લેમની અંદર જો તમારે સિમ્પલ જતું હોય ને સોલ્યુશન, તો એકદમ સિમ્પલ સોલ્યુશન આપું છું, અને એ છે કે હુ ઇઝ રાઇટની ગેમ બંધ કરી દો અને વોટ ઇઝ રાઇટની ગેમ ચાલુ કરી દો. લડીએ છીએ શું ખબર? તું સાચો કે હું સાચી? એના માટે નહીં, શું સાચું? બહુ મોટો પ્રશ્ન છે આ. બધું સોલ્વ થઈ જશે. હસબન્ડની હાજરીમાં પતિએ જોતો તો એમ પત્નીએ પોતાની સાસુની સામે ગેરવર્તન કરી દીધું. જોઈ લીધું પતિએ કે યાર કેવું, આવું થોડું કરે યાર, મારી માં છે, તું શું કરે છે? તું આવી કેમ છો? તું આમ કેમ? મતલબ ગેમ જો તું પર ચાલે છે. એ સમયે જો એને એવો ક્વેશ્ચન પૂછવામાં આવે કે શું આ યોગ્ય છે, તો ગેમ આખી બદલી ગઈ, શું પર ગઈ, તો તમને રિયલ આન્સર બહાર આવશે. ગેમ બદલવી પડશે. હુ ઇઝ રાઇટની ગેમ મગજમારી કરાવશે. વોટ ઇઝ રાઇટની ગેમ સોલ્યુશન આપશે. બધી જગ્યાએ ગેમ એક જ છે. હુ ઇઝ રાઇટ નહીં, વોટ ઇઝ રાઇટ. શું સાચું છે? બરાબર છે. અચ્છા, ફેમિલીની વાત કરીએ જ છે તો ગુજરાતમાં આમ જો કે આનાથી તમે જે જવાબ આપશો એનાથી ઘણી બધી અસર થશે. વૃદ્ધાશ્રમ તમે જોતા જ હશો. બહુ જોઈએ. ઠીક છે, તમે તો જોતા જ, એટલે જ કહું છું. ગુજરાતમાં આટલા વૃદ્ધાશ્રમ જો કે બધી જગ્યાએ જ છે, પરંતુ વૃદ્ધાશ્રમ હમણાં ગુજરાતે જેટલા જોયા છે અને જેટલી ઘટનાઓ સામે આવી છે એ બહુ જ વધારે છે. ઠીક છે. સૌથી પહેલાં તો વૃદ્ધાશ્રમ શું કામ, મતલબ દીકરાઓને પોતાના મા બાપ જેને જન્મ આપ્યો છે એને શું કામ મૂકવા પડે? એટલે એવું નથી હોતું કે દીકરાઓ માતા પિતાને મૂકી આવે છે. માતા પિતાને જ આવવું હોય છે.
અચ્છા, અચ્છા, કેવું લાગ્યું? અલગ લાગ્યું. એ સાચું છે. બધા દીકરાઓ લખણખોટા નથી હોતા, અમુક માતા પિતા હોય છે. ત્રણ પોસિબિલિટી શેર કરીએ, ક્લિયર થાય. પહેલી પોસિબિલિટી, જેના સંતાનો છે જ નહીં આ દુનિયામાં છે નહીં, અથવા તો વિદાય પામ્યા છે, એમના માટે સૌથી સેફેસ્ટ જગ્યા છે એ. કેમ કે એમને સધિયારો એમના જેવા લોકો ન મળે. મારી ઉંમરના લોકો મને મળે તો મજા આવે ને મને. સેકન્ડ, જે ઘરમાં રહેવાથી ખરેખર ઘર દુઃખી થતું હોય, મતભેદના લીધે, મનભેદના લીધે, એ ઘર છોડવામાં જ ફાયદો છે. એમના માટે એ જગ્યા સેફ છે, વૃદ્ધાશ્રમ. અને થર્ડ, જેમનો પોતાનો જ ઈગો 60 વર્ષે હજી સંતોષ થતો નથી, એમના માટે એ જગ્યા સેફ છે. તમારો સવાલ અલગ હતો, મેં જવાબ અલગ આપ્યો છે, પણ એટલા માટે આપ્યો છે કે આ જવાબ ક્યાંય મળશે નહીં. કેમ એવું જ વિચારો છો કે વહુની ભૂલ હોય એટલે માતા પિતા વૃદ્ધાશ્રમમાં ગયા? મોટા ભાગની જેટલી ઘટના આવે છે જરા બી નહીં, જરા બી નહીં. મોટા ભાગની ઘટના એવી હોય છે કે આવેલી વહુને જ સ્વીકારવામાં ઓછી આવતી હોય છે. અચ્છા, હા, એટલે જે માતા પિતા પોતાના ઘરના ન થઈ શકે, વૃદ્ધાશ્રમના કેમ થઈ શકે? અઘરું પડશે હું બોલીશ તો, પણ મારી પાસે એમાં 2000 કરતાં વધારે કેસ સ્ટડી છે કે જેમાં હું રૂબરૂ મળીને બેસીને વાત કરું છું. ડબલ PhD જેમણે કર્યું હોય, ડોક્ટર, ડબલ ડોક્ટર લાગે, કેમેસ્ટ્રીમાં બી PhD કર્યું અને ફિઝિક્સની અંદર મોશન ઉપર PhD કર્યું. એ હસબન્ડ વાઈફ અત્યારે અમદાવાદના તમારા વૃદ્ધાશ્રમમાં રહી રહ્યા છે. છોકરો એનો ક્લાસ 1 અધિકારી છે. તો મેં પૂછ્યું કે શું કામ? બોલે અમારી એક પર્સનલ સ્પેસ હોય ને બેટા, અમારી પર્સનલ સ્પેસ છે, અમને નથી ગમતું કોઈ અમારી સ્પેસમાં ઇન્ટરફિયર કરે. રાઈટ છે ને? ઓકે. એક માતા પિતા એવા છે કે જેમને બધી જ પ્રકારની વ્યવસ્થાઓ ઘરે મળે છે, પણ કોઈ એવો એના જેવા મિત્રો નથી મળતા, તો એ રહી રહ્યા છે વૃદ્ધાશ્રમમાં. પણ હવે આપણે મેઇન મુદ્દા ઉપર વાત કરીએ કે તમને જે સાંભળવું છે, લોકોને સાંભળવું હોય આપે તો મજા આવે ને. હસબન્ડ વાઈફના રિલેશન્સની અંદર માતા પિતાનું ઇન્વોલ્યુશન જ્યારે વધી જાય ને, ત્યારે માતા પિતા વૃદ્ધાશ્રમમાં જાય છે. આ દુનિયામાં 150 કરતાં વધારે વૃદ્ધાશ્રમની મુલાકાત મેં પર્સનલી કરી છે જઈને. મને ત્યાં કોઈ માતા પિતા દેખાણા જ નથી. મને ત્યાં મેજોરિટી લોકો દેખાણા. કોણ દેખાણા ખબર? કાં તો મને સસરા અને સાસુ દેખાણા, ક્લિક થાય છે, કાં તો મને ઓફિસર્સ દેખાણા, કાં તો મને રિટાયર્ડ થઈ ગયેલા ઇગોઇસ્ટ પર્સન દેખાણા, કાં તો મને ન સમજેલા પતિ પત્ની દેખાણા. વૃદ્ધાશ્રમમાં માતા પિતા જાતા જ નથી યાર. માતા પિતા હોય તો વૃદ્ધાશ્રમ થોડા જાય. જેણે પોતાની કુખ ક્રિએટ કરીને પોતાના શરીરનું ફિગર ચેન્જ કરીને આપણને જન્મ આપ્યો હોય એ થોડા વૃદ્ધાશ્રમમાં જાય ભલા માણસ? વાહ, વાતમાં દમ છે. એ બાપની વેલ્યુ ઘટી ગઈ ને ઘરમાં, એટલે આના અસ્તિત્વ પર સવાલ થવા લાગ્યો રોજે. આ ઘર થોડું મારા માટે ઘર છે કે જ્યાં મારું અસ્તિત્વ જ ના હોય, એટલે એને પોતાનું અલગ ઘર બનાવ્યું વૃદ્ધાશ્રમ છે. તમને કેમ કોઈ દી આ સવાલ નથી થતો કે એના મન પર શું વીતતું હશે? ત્યારે ખંભા પર હાથ મૂકીને પૂછ્યું છે એને કે 60 વર્ષ સુધીમાં ગામના લોકો પૂછતા હતા, કાકા કેટલા લોકોનું જમવાનું બનાવીએ, અને આમાં થાળીમાં આવી જમી લેવું પડે છે, તો ત્યાં રહેવાય? ના રહેવાય. રિયાલિટી કરો. અસ્તિત્વથી મોટી આ દુનિયાની કોઈ ગેમ હોતી જ નથી. કદાચ તમારા વિઝનમાં આ વસ્તુ પહેલી વાર આવી હશે. હવે વૃદ્ધાશ્રમ જાઓ તો વૃદ્ધોને મળજો. તમને 3 પ્રકારના વૃદ્ધો દેખાશે. એક મેં કીધા એવા લખણ ખોટા, એ ન્યા જ લાયક છે. બીજા એવા જે ઇગોઇસ્ટ, એની જગ્યા જ ન્યા છે. ત્રીજા એવા કે જેની પાસે ઓપ્શન નથી. આ ત્રીજા માટે હમદર્દી હોવી જોઈએ. આ 30-30% રેશિયો છે યાર. આ ત્રીજા માટે હમદર્દી છે નહીં, એટલે આ બંને મની મોજ ચાલે છે. ત્રીજા ઓપ્શન નથી એટલે શું? 2 પ્રકારે. એક તો એના બાળકો જીવે છે તો જીવતા નથી, બીજા એના બાળકો આ દુનિયામાં જ નથી. એ લોકો ભૂલી ગયા છે કે છોડો યાર, હવે પતી ગયું છે. બરાબર છે. જાજો દોસ્તો, તમને પણ કહું, સમય રહે ને તો એકવાર વૃદ્ધાશ્રમમાં જાજો અને પોતાના માવતરને લઈને જાજો. બધી ફ્રેમો તૂટી જશે. જેટલી ફ્રેમો બનાવી છે ને બધી ભાંગીને મૂકો. હિંડોળે બેઠેલા બાપના હાથ ઉપર હાથ મૂકીને પૂછજો, કોઈકનો બાપ છે ને એટલું પૂછજો, દાદા ઘરે આવું જ? પછી એની આંખોમાં જોજો, તમારી દીકરીઓ તૂટીને ભાંગીને ભૂકો થઈ જાય, કંપનીઓના ધોવાડા નીકળી જશે. જજો ક્યારેક અનાથાશ્રમની અંદર રમતું હોય ને નાનું 10 વર્ષનું બચ્ચું, તમે ચોકલેટ આપજો એને અને કહેવાનું, બેટા બહુ સરસ લાગે છે, દીકરા ઘરે આવું છે મારી? અને પછી એની આંખોમાં જોજો, સમજાઈ જાય તમને. આપણી પાસે છે ને ભાઈબંધ, એટલે કદર નથી. નથી એને જેને પૂછો બાપની કિંમત શું, નથી જેને પૂછો સંતાનોની કિંમત શું. 67% સ્ત્રી પુરુષ માતા પિતા થઈ શકે, ભારતનો રેશિયો કહું છું. બાકીને થવું તો નથી થવાતું. ખબર છે ને? ટેસ્ટ ટ્યુબ બેબી હવે તો વધી ગયું ને બધું.
હજી તો એવો સમય આવવાનો છે કે એવું પણ માનો એક રિસર્ચ પ્રમાણે બીજા 30 બાદ આજે તમે આંકડો કહો છો એ હજુ પણ ઘટશે. 100% ઘટશે. શું છે યાર, કદર કરો યાર, કદર કરો. હેરાન થઈ જશો, હેરાન પરેશાન થઈ જશો. અચ્છા, આ પોડકાસ્ટના એન્ડ ઉપર જઈએ, થોડું હળવાશ ઉપર જઈએ. હા, તમે તમારાથી સંતુષ્ટ છો? 100%. 100% સંતોષ. પૂછો કેમ? કેમ? હું રોજ પરીક્ષા લઉં મારી. દુનિયા હું કામ મારી પરીક્ષા લઉં? હું રોજ પરીક્ષા લઉં મારી. મેં સેમિનાર કર્યો, પૂછું મનીષ 10 આઉટ ઓફ, એ બોલે 6.5. તો 3.5 ક્યાં ઘટ્યા એના ઉપર કામ કરું. વાહ, ભગવાન રામને બિલીવ કરો છો? બોલો જય શ્રી રામ. જય શ્રી. બોલો છો ને? કોને બોલાય ખબર? જે રામના સિદ્ધાંતને ફોલો હા, કરતા હોય. સાચી ભગવાન વાત રામનો એક સિદ્ધાંત છે, કલ સે અચ્છા આજ, આજ સે અચ્છા કલ. કલ. ફોલો કરો, રોજ પોતાની જાતને સંતોષ મળશે. ભૂલ તો આ દુનિયામાં કોની નથી થતી ભાઈબંધ. જે કામ કરતો હોય ને એની ભૂલ થાય. આ દુનિયામાં તમને ફોન કરો કે એને કરો, મિત્રને ફોન કરો ને એમ કે હું મારી પાસે ટાઈમ નથી, એની પાસે ટાઈમ છે. અને જે કામ કરતો છે તમને ટાઈમ ગોતીને કહેશે, તમને કે શું છે ભાઈ તારું, બોલ ને ભાઈ તારું શું હતું, બોલે મારે છે ને બોલા પેલા મને નિકોલથી એક આ પાર્સલ લાવવાનું છે, 10 મિનિટ ખાઈ એ ફોન કરશે, ભાઈ તું આવતો નથી નિકોલ, એ તમારું કામ કરતા કરતા કામ કરી દેશે. અને ચાલો નવરો બેઠો હશે ને તમને કે સમય જ નથી. એમ ભૂલ તો માણસથી થાય જ. કોઈ વ્યક્તિ પરફેક્ટ હોતો જ નથી, પણ આપણી ક્રિયા કઈ હોવી જોઈએ? ઓલવેઝ ગુડ ટુ ગ્રેટ. અચ્છા, જરાક આમ આમ તમારું જે હા, ટેટુ છે એકવાર બતાવી દો. આ માનસ લખ્યું છે, હાલે. આ પૂજ્ય બાપુએ લખ્યું છે, મોરારી બાપુએ. 2018માં અમારી એક સપ્તાહ હતી સુરતની અંદર. રામકથા જ રાષ્ટ્રકથા, એમનું સંચાલન કરવાનું, એન્કરિંગ, હોસ્ટિંગ કરવાનું અને એમનું મેનેજમેન્ટ કરવાનો મોકો મને ઈશ્વરે સાંપડ્યો હતો. અને ત્યારે જ્યારે એમનું છેલ્લો દિવસ હોય, 9મો દિવસ, ત્યારે બાપુએ આ શબ્દ લખ્યો હતો. આનું મિનિંગ થાય ઇન્ટેલિજન્સી, બરાબર. બુદ્ધિત્વ. હમ હમ. કેવી રીતે સમજાવું? ચાલો સમજાવું. આખી દુનિયામાં છે ને 4 રીતે ભાષાઓ બોલાય છે. સૌથી પહેલી છે ને ઇન્ફોર્મેશન, માહિતી. ઓકે. એની ઉપર આવે નોલેજ, જેને આપણે જ્ઞાન કહીએ. એની ઉપર આવે વિઝડમ, જેને આપણે વિવેક બુદ્ધિ કહીએ. અને એની ઉપર આવે ઇન્ટેલિજન્સી, જેને આપણે બુદ્ધિત્વ કહીએ. ઓકે, સમજાવું કેવી રીતે. બુક વાંચવા બેસી ગયા, હાઉ ટુ સ્વિમ. ઓકે, આખી બુક વાંચી લીધી, દેટ ઇઝ ઓનલી ઇન્ફોર્મેશન. ડન. બુક વાંચ્યા પછી તમે સ્વિમિંગ પુલમાં પડો, બુડબુડિયા બોલી જાય. ગ્રેટ. હવે ઇન્ફોર્મેશનને ક્યાં લઈ જવી છે આપણે? નોલેજમાં. તો તમે તરતા શીખા, બરાબર, હાથ હલાવ્યા, પગ હલાવ્યા, મોઢું હલાવ્યું, બુડબુડિયા બોલ્યા, શીખા. દેટ ઇઝ યોર નોલેજ. હવે તમને તરવાનું જ્ઞાન છે, હા કે ના? છે. પણ હવે તમે તરવાનું જ્ઞાન તમે સ્વિમિંગ પુલમાં શીખા છો અને તમે ગયા ઉત્તર પ્રદેશ, મસ્ત મજાની ગંગા આવી રહી છે અને તમે ઢબાંગ કરતા પડો, તો બુડબુડિયા બોલી જાય પાછા. તો એ સમયે જે ઉપર ઉપયા કે આ કયા પાણીમાં પડવું, કઈ જગ્યાએ ના પડવું, એમને કહેવાય વિવેક બુદ્ધિ. દેટ ઇઝ વિઝડમ. તરવાની ઇન્ફોર્મેશન, તરો છો તો એ નોલેજ, ક્યાં તરવું, કેમ તરવું, કેવી રીતે તરવું, શું તરવું, કેટલું તરવું, દેટ ઇઝ વિઝડમ. હા કે ના? અને હવે એના પછી આવે ઇન્ટેલિજન્સી, એટલે કે બુદ્ધિત્વ. પાણી જોઈને ખબર પડે કામનું છે કે નહીં, એ બુદ્ધિત્વ. વાહ. ક્લિયર? અચ્છા, ચંદનનો ચાંદલો લગાવ્યો છે, શિવજી અથવા તો હનુમાનજીના ભક્ત હોઈશું? હા, મને હનુમાનજી ખૂબ પ્રિય છે અને મને શિવજી ખૂબ પ્રિય છે. શિવજી એમની સાધનાને લીધે પ્રિય છે અને હનુમાનજીની કર્મધારના લીધે પ્રિય છે. સાધના મતલબ એમની મહેનત. શિવજી ક્યારેય બિઝી ના હોય એવું નથી, બિઝી જ છે. અને હનુમાન ક્યારેય હા બિઝી જ હોય. તમે જો એની બિઝી કાંઈ ના હોય તો એ શ્વાસ પર ધ્યાન આપતા હોય, એગ્રી. એના યોગ મુદ્રામાં બેઠા હોય. એટલે મને ગમે. લોકોને એ જ કહું છું કે ભગવાનના ફોટાને જુઓ તો એના ગુણને જુઓ. ગુણ બહુ મજાના હોય. એના હનુમાનજી મહારાજ કેટલા ગ્રેટ વ્યક્તિ. આ દુનિયામાં તમને એનાથી મોટો કોઈ માણસ જ નહીં મળે યાર. કેમ કે એક જ વ્યક્તિ એવો છે જે દુનિયાનો સૌથી મોટો ફિનિશિયેટ વર્ક છે. એણે ઇનિશ કર્યું, મતલબ એને ચાલુ બી કર્યું અને એને પૂરું બી કર્યું. જે કામ હનુમાનજીએ ચાલુ કર્યું, હી ઇઝ અ ગ્રેટ ઇનિશિયેટર, હી ઇઝ અ ગ્રેટ ફિનિશિયેટર. અને એને પૂરું પણ કર્યું. બાકી ઘણા અધૂરું મૂકીને ગયા. ભગવાનની વાત નથી કરતો, વ્યક્તિઓની વાત કરું છું. એક જ વ્યક્તિ એવા છે કે જે કર્યું એ પૂરું કર્યું અને બીજું બીજાના માટે જ કર્યું, પોતાના માટે કાંઈ ન કર્યું. એટલે જે સંવેદના છે ને એ મને ત્યાંથી આવે છે અને જે એનર્જી છે ને એ મને શિવ પાસેથી આવે છે. અને હજી છે એક શક્તિ, જે ભાવના કહેવાય, લાગણી કહેવાય, કરુણા કહેવાય, ક્રિએટિવિટી કહેવાય, એ શક્તિથી આવે છે. કોઈ વ્યક્તિના દિલની અંદર જો શક્તિ જ ના હોય તો સર્જન ક્યારે ન થાય. સર્જનનો પહેલો ભાવ છે શક્તિ. આપણને નથી લાગતું કે આપણે બહુ આધ્યાત્મિક વાતો કરી રહ્યા છે એવું? સારી વાત. હું ક્યારે નથી કરતો આવી વાતો, પહેલી વાર આવી વાતો થઈ રહી છે. સેમિનારના માધ્યમથી, કદાચ પોડકાસ્ટના માધ્યમથી લોકો પહેલી વાર સાંભળશે અને લોકો મને અલગ રીતે બી જજ કરશે.
શું ફરક પડશે? જે છે એ આ જ છે. જજ શું કામ કરશે? મને લાગે છે કે જ્યાં સુધી આપણે વાત કરેલી છે બધી બહુ અલગ હોય છે લોકોનું સાંભળવું. લોકોને શું ગમે ખબર ભાઈબંધ? એને જે સાંભળવું એ બોલો ને તો એને બહુ ગમે. તમને કોઈ પૂછવા આવે ને કે મારા જીવનમાં છે ને આટલા પ્રશ્નો ચાલે છે ભાઈ, મારે શું કરવું જોઈએ, તો તમે એને પૂછજો તને શું લાગે છે, એટલે તમને એને જવાબ હશે છે એ તમને કહેશે. પણ તમે એ જોબ ઉપર કામ કરો, તમે બહુ વાલા લાગશો એને. એ તમને હક કરી દેશે. તમને દુનિયાને એમ કહેશે કે આના જેવો સારો મેન્ટોર તો દુનિયામાં કોઈ નહીં, આના જેવો કાઉન્સલર તો દુનિયામાં સારો કોઈ, આના પાસે જાવ એટલે તમને સોલ્યુશન જ મળે. પણ સોલ્યુશન ક્યાં આપ્યું છે એને? તમને રસ્તો એ જ આપ્યો જોતો તો એ જ. પણ તમે સાચું કહેશો ને કે આ તારી ભૂલ છે, તમને પૂછવાનું બંધ કરી દેશે. માણસનો સ્વભાવ જ આવો છે યાર, સ્વભાવ જ આવો છે. ખરેખર મનીષભાઈ, આજે તમારી સાથે જે રીતના વાત થઈ છે એ ના માત્ર મને પ્રેરણા આપી છે, પરંતુ અમારા હજારો દર્શકો એમને પર પ્રેરણા આપી છે. તમારો એક્સપિરિયન્સ અમારી સાથે કેવો રહ્યો એ જરાક આ કેમેરામાં કહી દો. ખૂબ મજા આવી. કરણભાઈએ ખૂબ સરસ સવાલો પૂછ્યા છે. અમે વાતો જ કરી છે અને વાતો કરતા કંઈક અર્ક નીકળ્યું હશે, કંઈક વાતો થઈ હશે, કંઈક નવું વસ્તુ મળી હશે. તમને કદાચ એમનાથી સોલ્યુશન મળે તો ચોક્કસ એ સોલ્યુશન્સનો ઉપયોગમાં લેજો અને ખાલી વાતો કરવા કરતાં અમારી વાતોમાંથી તમે શીખજો અને પાછું જીવવાનું ચાલુ કરજો. થેન્ક યુ સો મચ. તો આ હતા મનીષભાઈ કે જેમને આપણી સાથે ખુલીને વાત કરી, ઘણી બધી ચર્ચાઓ કરી, ધર્મ, આધ્યાત્મ, શિક્ષણ, માતા પિતા, પ્રેમ, ભાવના, ઘણી બધી ચર્ચાઓ કરી છે. પરંતુ આ બધામાં તમને શું ગમ્યું છે એમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ અને મજાના વિડીયોઝ જોવા માટે VTV ડિજિટલની અમારી ચેનલ એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે, નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.